સર ડબિંગ એટલે શું? તો સર્ટિફિકેટ ભાઈ, દરેક ભાષાનો એક રંગ હોય છે. સ્ક્વિડ ગેમમાં હીરોનો વોઇસ હું છું હિન્દીમાં, તો બહુ જોરથી રિજેક્ટ થયો હતો હું. અને ઓડિશન્સ થયા, હું હેરી પોટર ફેન હતો નહીં ભાई. अरे इधर કેટલું દુઃખ થાય. अगर तुम अपनी माँ के पास जाना चाहते हो तो उसके लिए तुम्हें आज કર્યું છે. મારી ફિલ્મો સિરીઝ નથી જોઈ. ગુજરાતી હોવાનો કેટલો ગર્વ થાય છે. અદ્ભુત ક્રાફ્ટ છે, આ વર્ષો દેવા પડે છે ભાષાને લઈને. આ બધું કરવા માટે ઇન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર હતો ખરા? સાબિત કરવા તો મેદાનમાં જ ઉતરવું પડે. నేను జగ్గువందరు టోయిలెట్ పులిసే జమ్మదక હવે કોમ્પિટિશન છે, પણ હવે તમારી જગ્યા યુએસપી બનાવવી પડે. હેલો મિત્રો, હેલો મિત્રો યોર સ્પોર્ટ. યસ પોડકાસ્ટ પ્રેઝન્ટ હા તો તમે બોલી લ્યો. તમે થોડી શાંતિ રાખો. આજે ઇન્ટ્રો આપશે અમારા ચંગુભાઈ. યસ પોડકાસ્ટ પ્રેઝન્ટ આજે ટોક વિથ પ્રદીપ આપણી વાતો આપણી ભાષામાં આજની અમારી આ પોડકાસ્ટના મહેમાન છે જેણે ઘણા બધા અમારી જેવા કાર્ટૂનના અવાજ આપ્યા છે, જેનું નામ છે રાજેશ કાવા. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ. સર ફર્સ્ટ ઓફ ઓલ તો કેમ છો? હું મજામાં છું, અને પહેલાં તો હું એમ કહીશ કે થેન્ક યુ સો મચ તમારા પ્લેટફોર્મ પર બોલાવવા. કેમ કે આ એક મેડનેસ છે. મારા વિશે તો સેકન્ડરી કહીશ, પણ મારા ક્રાફ્ટ વિશે મારી મેડનેસ છે કે હવે આ આટલા વર્ષો પછી પે બેક ટાઈમ છે કે આ ક્રાફ્ટ લોકો સુધી પહોંચે, મેક્સિમમ લોકો સુધી. એટલે તમારા થકી પણ જેટલા પણ પર્સન્ટેજ લોકો આ જોવે અને આ ક્રાફ્ટને જાણે, એ મારા માટે મોટી વાત છે ભાઈ. સર અહીંયા આવવા માટે થોડી તકલીફ થઈ બદલ અમારા માટે તો બીજું શું કહેવાય, ના. પણ આવી ગયા એ બહુ મહાન વાત છે આજે. ના ના, તો મેં કીધું ને મેડનેસ છે, અને આ વસ્તુને મેડનેસ લઈને આપણે કંઈ પણ કરી શકતા હોય છે. ગુજરાત સાથે કેવો લગાવ? હું પાક્કો કાઠિયાવાડી છું ભાઈ, મહુવા ભાવનગરનો છું. તમારો જન્મ? મહુવાથી 7 કિલોમીટર દૂર નાનકડું ગામ નાના જાદરા, વાત છે. ત્યાં ઘરે જન્મ થયેલો છે, હોસ્પિટલમાં નહીં. ઓહ, એટલે જન્મભૂમિ ગુજરાત, કર્મભૂમિ મહારાષ્ટ્ર, મુંબઈ. એટલે પ્યોર કાઠિયાવાડી છું. પ્યોર. આગળ ચાલુ થઈ જાવ તો તમ તારે. શું ભાવે કાઠિયાવાડી ભોજનમાં? હા, હું રોટલા શાકવાળો જ છું. શાક રોટલી, રોટલા અને ઓળો? દેશી ઓળો, પણ વધારે પ્રેમ સેવ ટમેટાના શાક પર. ઓહ વાહ, કોઈ પણ જગ્યાએ જાઓ ને તો લિસ્ટમાં સેવ ટમેટા તો હોય જ. હોય, અને તત્કાલ મારી આંગળી ત્યાં અટકી જતી હોય છે. ઓહ વાહ. એક સેવ ટમેટા આપણે. સર સીધું જ તમારા ફિલ્ડ ઉપર આપણે આવીએ છીએ. સર ડબિંગ એટલે શું? ડબિંગ એટલે, બહુ સામાન્ય ભાષામાં કહું તો આ અવાજની કારીગરી છે. તો હવે અવાજની કારીગરી એ શબ્દ લઉં તો લોકોને એમ થશે કે પહેલાં તો આપ આરજે ક્યાં રેડિયો જોકી રેડિયો નહીં, आरजे अलग वस्तु છે. तो आप मिमिक्री करते हैं, अच्छा आवाज़ निकालते हैं, नहीं, मिमिक्री अलग क्राफ्ट છે. હું વોઇસ એક્ટર છું, હું પોતાનો અવાજ રેન્ડર કરું છું પ્રકારના અલગ કેરેક્ટર્સ માટે. એ પછી લાઈવ એક્શન કેરેક્ટર હોઈ શકે, જે ઇંગ્લિશ ટુ હિન્દી ફિલ્મ, સાઉથ ટુ હિન્દી ફિલ્મ, અથવા એનિમેટેડ કેરેક્ટર હોઈ શકે. તો આ લોકલાઇઝેશન છે, ફ્રોમ વન લેંગ્વેજ ટુ અનધર. એક ભાષાને જે પણ કોઈ પણ કોન્ટેન્ટ છે એને તમે બીજી ભાષામાં દેખાડી રહ્યા છો, એ કહેવાય ડબિંગ. સિમ્પલ ભાષામાં ડબિંગ. આમ પ્રોસેસ જોવા જઈએ તો લાંબો છે, કેમ કે આ વિડીયો સમજો કે કોરિયન ભાષાનો છે. હવે કોરિયનમાંથી પહેલાં લખવામાં આવે, હિન્દીમાં ટ્રાન્સલેટ થાય. હું અત્યારે એક ભાષા પકડું, હિન્દી, આમ તો કંઈ પણ ભાષા થઈ શકે. ઓકે. તો એક બાજુ એનું લખવાનું રૂપાંતરનું કામ થતું હોય, ભાષાંતર. એક્ઝેક્ટલી હવે તો ટ્રાન્સલેશન ન કહેવાય, ટ્રાન્સક્રિએશન કહેવાય, કેમ કે ટ્રાન્સલેશન કોઈને ગમતું નથી. ટ્રાન્સક્રિએશન, કેમ કે દરેક ભાષાનો એક રંગ હોય છે. તો હિન્દીમાં જો લખાતી હોય સ્ક્રિપ્ટ, ટ્રાન્સલેશન થતું હોય તો ટ્રાન્સલેશન ના કરે, ટ્રાન્સક્રિએશન કરે, કેમ કે ક્યાંક ભાષાના
પ્યોર એવા શબ્દો, એવી કહેવતો બધું વાપરવું પડે, તો એ ટ્રાન્સક્રિએશન થઈ જાય. તો આ બાજુ ટ્રાન્સલેશન થતું હોય, ટ્રાન્સક્રિએશન થતું હોય છે, અને આ બાજુ એ જ વિડીયોના ઓરિજિનલ એટલે લીડ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર્સ પર ઓડિશન થતા હોય છે સ્ટુડિયોમાં. ઓડિશન્સ થતા હોય છે. હા, એટલે એક હીરો, સમજો કે હીરો છે, જેમ કે હું સ્ક્વિડ ગેમમાં હીરોનો વોઇસ હું છું હિન્દીમાં નેટફ્લિક્સ માટે. તો હીરો માટે ઓડિશન્સ થયા, 3 થી 5 વોઇસીસ જાય ચેનલમાં, OTTમાં, એમાંથી એક સિલેક્ટ કરે. તો એવી રીતના ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર્સના અહીંયા ઓડિશન થાય, અહીંયા સિલેક્ટ થઈને પાછા આવી જાય, અહીંયાથી સ્ક્રિપ્ટ લખાઈને પાછી આવી જાય. એક કેરેક્ટર બધા સ્ટુડિયોમાં ડબ એટલે થાય. ફર્સ્ટ ટાઈમ ઓડિશન કે પછી વારંવાર આ ટાઈપના ઓડિશન? દરેક ફિલ્મ, દરેક સિરીઝ માટે વારંવાર ઓડિશન થતા હોય છે. એટલે નહીં કે હું કેટલો લાયક છું એ જોવા, એટલે કે એ કેરેક્ટર પર હું શૂટ થાય છે કે નહીં. કેટલો ચોંટી જાઉં છું અદ્ભુત રીતે, એના માટે હંમેશા કેમ કે અલગ અલગ કેરેક્ટર માટે હું આપું છું. મેં 20 વર્ષના છોકરા માટે વોઇસ ઓડિશન આપ્યું છે, અને ક્યાંક 45-50 વર્ષનો માણસ હોય. હવે એને હું કઈ રીતે નિભાવું છું એ મારી કારીગરી છે, અને જે અપ્રૂવ કરનારાને એ ગળે ઉતરે છે કે નહીં એ મારી કલાકારી છે. અને મારા જેવા બીજા પણ વોઇસ એક્ટરના ટ્રેક જતા હોય છે, એમાંથી અપ્રુવલ આવે. તો એ બધું ઘણું ડિટેલ છે. એટલે આ બાજુ સ્ક્રિપ્ટ આવી ગઈ, આ બાજુ ઓડિશનના ફાઇનલ કેરેક્ટર્સ આવી ગયા અપ્રુવલ સાથે, આ બાજુ ડબિંગ થાય, ડબિંગ ડિરેક્શનમાં કોઈ બેઠું હોય, સાઉન્ડ એન્જિનિયર બેઠા હોય, ફાઇનલ ડબ થાય, એ બધા ડબ ટ્રેક M&E, મ્યુઝિક એન્ડ ઇફેક્ટ્સની સાથે મિક્સ થાય, અને પછી જે ફાઇનલ પ્રોડક્ટ લોકોની સામે આવે એ છે ડબિંગ. પાછળ એટલી બધી પ્રોસેસ છે. માં કસમ, લાંબો જવાબ હતો. આજ સુધીમાં આમ ટોટલ કેટલા કેરેક્ટરના તમે અવાજ આપ્યા હશે? અસંખ્ય. મને હવે એવું થાય છે કે યાર મેં લખ્યું હોત તો સારું હોત. 1998-1999 ડબિંગ શરૂ કરી જ મેં. એમ? અત્યારે કેટલા 2024 ચાલે, તો લગભગ 24 વર્ષથી વધારે થઈ ગયા છે. પોસિબલી હું એમ કહીશ કે નેક્સ્ટ યર, હવે આ મારો જન્મદિવસ આવશે થોડા દિવસમાં, આઈ ડોન્ટ નો એની પહેલાં તમે લોકો રિલીઝ કર્યો હશે કે નહીં. 18 માર્ચે મારો બર્થડે છે, તો ત્યારે હું એમ માનીશ કે આ 45th બર્થડે મારો છે, એની સાથે મેં 25 વર્ષ આ ઇન્ડસ્ટ્રીમાં પૂરા કર્યા. તો અસંખ્ય કેરેક્ટર્સ ભાઈ, મને એમ થાય છે મેં લખ્યા હોત તો સારું હતું. મેં નથી લખ્યા, પણ મારા ફેન્સ લોકો અપડેટ કરતા હોય છે વિકિપીડિયા પર. તો વિકિપીડિયા આમ સ્ક્રોલ થતા જ હોય, એટલા પેજ ભરાઈ ગયા છે. ફેન્સ લોકો પ્રેમથી અપડેટ કરે, પણ તો એમાં મારા ખ્યાલથી 30% જ કામ હશે, 30%-40%. લાઈફનું પહેલું ડબિંગ ગયું જે તમને લાગ્યું કે ઓકે? નહીં, એટલે પહેલું તો ઓડિશન હતું, એ સુપર ફ્લોપ હતું. એ એક કાર્ટૂન માટે આપેલું મેં, તો બહુ જોરથી રિજેક્ટ થયો હતો હું. તો મને એમ થયું, કેમ કે એની પહેલાં હું ગુજરાતી નાટકો કરતો હતો મુંબઈમાં. ગુજરાતી નાટક ઇન્ડસ્ટ્રી બહુ એઝ એન એક્ટર, યસ, તો બહુ તબલાતોડ ચાલે છે મુંબઈમાં. એટલે ઇન્ડસ્ટ્રી નાટકની થિયેટર બહુ રીચ છે, બધી રીતે રીચ છે. તમે શાયદ ઇન્ટર કોલેજમાં હતા ત્યારથી જ તમે ઇન્ટર કોલેજ કોમ્પિટિશન બધું કરતા હતા. પછી ત્યારથી જ હું 12થમાં હતો. 12થમાં ઉંમર શું હોય છોકરાઓની? 12th સ્ટેન્ડર્ડ મુંબઈમાં 12th સ્ટેન્ડર્ડ એટલે ઉંમર શું હોય? 19 વર્ષ, 18 મારા ખ્યાલથી. તો બસ ત્યારથી મેં થિયેટર બેક સ્ટેજ ને બધું ચાલુ કર્યું હતું, એક્ટિંગ ધીમે ધીમે. તો ત્યારે મેં પેલું ઓડિશન આપ્યું, એ રિજેક્ટ થયું. એટલે મને એમ થયું યાર, આર્ટિસ્ટનો જે ઈગો હોય ને એક, કે યાર આમ કેમ યાર, આ તો આપણી જ લાઈનનું કામ છે, આ તો આપણી જ લાઈનનું કામ છે, રિજેક્શન. તો આવડવું જોઈએ. મને રિજેક્ટ થયું, ચલો ઇસ પે કામ કરેંગે, એમ કરીને થોડી જીદ સાથે થોડું જોયું, શીખ્યો, ધીમે ધીમે કરતાં પહેલાં આપણી ભાષામાં કર્યું, માતૃભાષામાં કર્યું. ગુજરાતીમાં ડબિંગ કર્યા, નાના ઘણા અલગ પ્રકાર. એડ ને એ બધું જ. એડ તો સેકન્ડરી. એડ માટે તમારે પ્રો થવું પડે, કેમ કે માત્ર 2-3 લાઈન. હા, આજકાલ ઘણું થતું હોય છે કે બજેટ નહીં હે યાર, બોલ ડાલ હો જાયગા, 2 તો લાઈન હે એડ. પણ એમ નથી હોતું. આયુષ્માન ખુરાના માટે ગુજરાતી એડ હું કરું છું, રણબીર કપૂર માટે હું કરું છું, સચિન તેંડુલકર માટે હું કરું છું. એટલે એમાં થોડું અલગ ક્રાફ્ટ હોય છે પ્રો. પણ અલગ અલગ ભાષાથી અલગ અલગ ભાષાની વસ્તુઓ થતી હતી, તો એમાં ગુજરાતી જે આવતું નાનું કેરેક્ટર કરાય, બધું કર્યું. મારું પહેલું હિન્દી ડબિંગ હતું, એ નોટેબલ હતું મારા ખ્યાલથી એ 2000 કે 2001 આસપાસ. નિક
નિકોલોડિયન ચેનલ, હમ, હમ. એના પર એક હિન્દી શો આવતો હતો, કિનન એન્ડ કેલ. કિનન એક છોકરો, કેલ એક છોકરો. એ સિટકોમ હતી, કોમેડી શો. તો એ કોઈક તો એક એપિસોડમાં એ ઇન્સિડેન્ટલ કેરેક્ટર આવ્યું હતું, ડાયો એવો ભોળો છોકરો હતો, તો એના માટે મને કાસ્ટ કર્યો હતો. તો મેં એ ફર્સ્ટ એપિસોડ હિન્દી મેં કર્યો હતો ત્યારે. પછી કરતાં કરતાં પોલિશ કર્યું, કેમ કે આપણી ભાષા છે. જ્યારે માના કોખમાં હોય ત્યારથી જ ગુજરાતી બોલતા સાંભળતા હોય, પછી બોલતા થાય તો ગુજરાતી, તો એક્સેન્ટ હોય છે ગુજરાતીનો એક, Yes. એ બહુ ભયંકર હોય છે. એની માટે એ તમારે કાઢવા માટે તમારે મેડ બનવું પડે. અત્યારે હું તો શીખવાડું છું એઝ ટીચર, મારી એકેડમી છે, બધું છે. તો હું હિન્દી બોલું, એક તો મારી સરનેમ એવી છે કવા, તો કાવા લોકો બોલવામાં પહેલાં કાવા કરી નાખે. તો કાવા એટલે લોકોને કશ્મીરી કાં તો પંજાબી લાગે, હાજી. અને શકલ સુરત બી એકદમ કુછ આજે થોડી. જ મેં કોઈને કીધું રાજેશ કવા આવે છે કે કવા નહીં કાવા, મેં કીધું નહીં કવા. હા, તો શાર્પ નાક ને એવી છે એટલે લોકો નોર્થ ઇન્ડિયન જ સમજે. એટલે હવે જે હું બોલું ને હિન્દી, તો લોકો ઓળખી જ ન શકતા. અચ્છા આપ કશ્મીર હે, આપ પંજાબી, ગુજરાતી, ઓકે, એમ થઈ જાય. તો એના પર કામ કરવું પડે. વર્ષો સુધી મેં કામ કર્યું, એના પછી પ્રોફેશનલી કામ કર્યું. હમ. તો હા, એ ગર્વ છે આપણને, માતૃભાષા છે. પણ આ ક્રાફ્ટમાં રહીને તમારે રિમોટ હાથમાં રાખવું પડે કે કેટલો એક્સેન્ટ ક્યારે જોઈએ છે, ક્યારે નહીં. મારી જેટલી પણ સાઉથની ફિલ્મો કે ઇંગ્લિશ ઘણી ફિલ્મોમાં મેં ગુજરાતી એક્સેન્ટેડ કેરેક્ટર કર્યા છે અને સુપરહિટ છે, સુપર ડુપર હિટ છે. પણ એ ક્યારે જોઈએ છે ને કેટલું જોઈએ છે એ નિર્ભર કરતું હોય છે. કરતાં કરતાં પછી આ એક ટેકનિક થઈ જાય છે. હા, થઈ જાય છે, પણ તો એમાં થોડી મેડનેસ, એ કારીગરી જોઈએ છે. કેમ કે હું જે ગુજરાતી એક્સેન્ટ કરું છું એ બીજા ગુજરાતી લોકો નથી કરી શકતા. હિન્દી બોલવામાં જે ગુજરાતી એક્સેન્ટ આવે છે અને હું જે લાવું છું, એ બીજા ગુજરાતી એક્ટર્સ કે આર્ટિસ્ટ લોકો હિન્દી બોલવા માટે એ એક્સેન્ટ નથી લાવી શકતા. દાખલા તરીકે કેમ? वो खुराफात है भाई, वो कलाकारी थोड़ी ऐसी कि पप्पा નથી બોલતો હું, તો ઘણી નાની મમ્મી પપ્પા, वो क्या है कि उसमें થોડું અલગ એની બેલેન્સિંગ કરવું પડે તમારે. જેમ કે એક મારી જે રીલ છે ઇન્સ્ટા પર બહુ વાયરલ થઈ ગઈ, 22 મિલિયન પ્લસ છે, હિટ છે, ડુ લિટલની. તો એમાં તો સર્ટિફિકેટ હે ભાઈ, તો એમાં કોઈ શીખવાડવા ના આવે કે સર્ટિફિકેટ બોલવાનું એ સવાલ પણ છે. અને અહીંયા બેઠેલા જેટલા લોકો છે એ ફિલ્મના ફેન છે, ખાસ કરીને એ કેરેક્ટર માટે. હું એ જ કહેવાનો હતો કે એ રીલના કારણે લોકો એ ફિલ્મ જોઈ, એ સીનના કારણે, એ કેરેક્ટરના કારણે, તો એ અદ્ભુત થઈ જતું હોય છે યાર. ગજબ. તો એ તો કોઈ શીખવાડવા નથી આવતું કે બિંગ અ ગુજરાતી તમારે ગુજરાતી એક્સેન્ટમાં હિન્દી આ બોલવાનું છે તો એને તમે આમ બોલો. સર્ટિફિકેટ હે ભાઈ, લોકો આમ બોલતા હોય, પણ મેં એ નથી બોલ, સર્ટિફિકેટ હે ભાઈ, સર્ટિફિકેટ. તો એ થોડું એ કારીગરી છે, એ એક બીજું કાંઈ નથી. ફૂલ કોન્સન્ટ્રેશન. હા, મલ્ટીટાસ્કિંગનું કામ જ છે આ. સામે મોનિટર પર વિડીયો ચાલતો હોય ફિલ્મનો, હાજી. અથવા મોટી સ્ક્રીન પર, હાથમાં સ્ક્રિપ્ટ હોય ટ્રાન્સલેટેડ, એ જે વિડીયો ચાલ્યો છે એનો ઓડિયો અમારા કાનમાં આવે છે, હેડફોન પહેર્યો હોય. તો હોઈ શકે કે ઇંગ્લિશ, તમિલ, તેલુગુ, કન્નડ, પંજાબી, મલયાલમ કે કોરિયન કે ચાઇનીઝ કાંઈ પણ ભાષા હોય, હા, એનું હાથમાં ટ્રાન્સલેટેડ જે છે એ વર્ઝન છે. માઇક છે, ફેસ કરવાનું પ્રોપર, પરફોર્મ કરવાનું, 4-5 વસ્તુ છે. તો આ કામ જ ફોકસનું છે, ભયંકર મલ્ટીટાસ્કિંગનું છે. તમે ક્યારે अच्छा देखना है, अच्छा पढ़ना भी, हाँ अरे मैं पढ़ रहा हूँ तो निकल गया क्या कैरेक्टर, अरे कब बोलना था, 100 વસ્તુ છે, વારંવાર એની સાથે જ બોલવાનું હોય છે. રીટેક કેટલા? હવે તો એટલે બહુ ઓછા, પણ હવે મારી ઈચ્છા પ્રમાણે નહીં, મેરે કો મજા નહીં આયા એકવાર. ઓ વાહ. તમે, મેં જોયું આજે આખી પ્રોફાઇલ જોયું, જોકે તમારી સાથે તો હું ઇન્સ્ટાગ્રામમાં ઘણા સમયથી જોડાયેલો છું. તમે મહેશ બાબુનો અવાજ આપ્યો હતો. હા, મહેશ બાબુ, ઘણા સાઉથના એક્ટર્સને કમેડિયન સ્પેશિયલી વધારે પસંદ કર્યા છે મારા તો અવાજમાં. પ્લીઝ, પહેલી વાર કયા સેલિબ્રિટીનો તમે અવાજ આપ્યો હતો? પહેલી વાર બહુ હવે સેલિબ્રિટી કહું કે પોપ્યુલર કહું, કેમ કે 2002માં એક શો કરેલો મેં, પહેલો એનિમે શો, તો એ બહુ પોપ્યુલર છે, બેબ્લેડ. અહીંયા એનિમે
ફેન છે તો બે બ્લેડ એ બહુ પોપ્યુલર છે, આજ સુધી પોપ્યુલર છે. 2002માં એમાં હું એક પોઝિટિવ કેરેક્ટર રે RAY રે પણ હું જ હતો. એમાં એક થોડું ગ્રે કેરેક્ટર ક્યોયા એ પણ હું જ હતો હિન્દીમાં 2002માં. તો એ સુપર ડુપર હિટ. તો હવે એ કહું કે કોઈ મોટા સુપર ડુપર સ્ટારને તો એ સીધું કટ ટુ 2008 હેરી પોટર. તો એ હેરી પોટર ડેનિયલ રેડક્લિફને અવાજ આપ્યો. અદ્ભુત. તો કઈ દિશામાં લઈ જાઓ તમારા સવાલને? હેરી પોટર. હેરી પોટર 2008 અદ્ભુત વર્ષ મારા માટે. 2008માં મારા લગ્ન થયા. 2008માં મને હેરી પોટર મળ્યું. 2008માં આજ સુધી ચાલનારી સુપરહિટ ઇન્ડિયન એનિમેશન સિરીઝ છોટા ભીમ એની શરૂઆત થઈ. ગજબ. એટલે અદ્ભુત હોય છે. ઘણા કહે છે ને કે શાદી કે બાદ ચીઝેં હે ને, તો હું બહુ નથી માનતો આ બધું આ વસ્તુને, પણ હા જોડાતા હશે વસ્તુ અને ગ્રહો, આઈ ડોન્ટ નો, તો થતી હશે વસ્તુઓ. તો હેરી પોટર 2001થી થતું હતું. પહેલી ફિલ્મમાં કોઈ ફિમેલે ડબ કર્યું, કેમ કે ટાબરિયા હતા. ટાબરિયાઓને છોકરીઓ અવાજ કરે આપે, તો કોઈ છોકરી આપ્યો હતો, એક ફિમેલ આર્ટિસ્ટ. પછી પાર્ટ 2, 3, 4માં બીજા એક વોઇસ એક્ટર અવાજ આપ્યો. પછી કોઈ કારણસર એને રિપ્લેસમેન્ટ વોર્નર બ્રધર તરફથી આ ડિસિઝન, તો એને એના માટે જે હેરી પોટર એન્ડ ધ હાફ બ્લડ પ્રિન્સ, ત્યારથી એ લોકોને નવો હેરી પોટરનો વોઇસ જોતો. તો ઓડિશન્સ થયા, અને ઓડિશન્સ થયા. હું કંઈ હેરી પોટર ફેન હતો નહીં ભાઈ. મેં આની પહેલાંની જેટલી હેરી પોટરની ફિલ્મો હતી જોઈ નહોતી. હું બસ એ જ ઈમાનદારી સાથે વોઇસ એક્ટર તરીકે ગયો. મારે માટે નોર્મલ ઓડિશન હતું. એ ઓડિશન આપીને હું નીકળી ગયો હતો. 2 કે 3 અલગ અલગ મૂડના સીન હતા. એમાં એક એના ફ્રેન્ડ સાથેનો સીન હતો, એક થોડો ગુસ્સાવાળો સીન હતો. એવા 2-3 સીન પર ઓડિશન લીધા. અને મારા જેવા અમુક માઇન્ડ બ્લોઈંગ વોઇસ એક્ટર બીજા પણ હોય, એમના પણ ઓડિશન લેવામાં આવ્યા. અને થોડા દિવસ પછી અપ્રુવલ આવ્યો, અને ત્યારે SMS નો જમાનો હતો, 2007-8. એ બહુ આપણું વોટ્સએપ ને બધું નહોતું એટલું. SMS આવ્યો. હું ત્યારે તો મારી પાસે ગાડી નથી, કોઈ ક્યાંક રિક્ષા ક્યાં તો બસમાંથી ઉતરીને હું કોઈ સ્ટુડિયોમાં જતો હતો, રોડ પર ચાલતો હતો, અને SMS રોડ પર ઊભા વાંચ્યો તમે, કંગ્રેચ્યુલેશન્સ, યુ આર ધ નેક્સ્ટ વોઇસ ઓફ હેરી પોટર. ઓ વાવ. તો આમ અટકી ગયો હું થોડી વાર. ફેન નથી હું હેરી પોટરનો, પણ તે છતાં આ મેસેજે મને ફીલ કરાવ્યું કે સમથિંગ બિગ ઇઝ કમિંગ. એટલે આમ કંઈક મોટું છે. મેં કીધું એની માને ચલો ઠીક છે. પછી જ્યારે શરૂઆત કરી ત્યારે એ સ્ટડી કર્યું મેં કેરેક્ટર. એની પહેલાંની ફિલ્મો જોઈ જે નહોતું જોયું મેં. કેરેક્ટર કઈ રીતે બોલે છે, બીજા લોકો સાથે, ફ્રેન્ડ સાથે, બધા સાથે, ટીચર્સ સાથે કઈ રીતે બોલે, એ બધું જોયું. અને પછી અમે લોકોએ મને ફિલ્મ આખી દેખાડવામાં આવી, જે ડબ કરવાની હતી. મને પ્રી રિલીઝ મને દેખાડી, અને પછી અમે લોકો ડબિંગ સ્ટાર્ટ. કેટલા એક્સાઇટેડ હતા આ કેરેક્ટરનું ડબિંગ કરવા માટે? એક્સાઇટમેન્ટ હતું, પણ વધારે જવાબદારી હતી. એનું કારણ કહું છું. ઓલરેડી ચાલતી ફ્રેન્ચાઇઝી સુપરહિટ, 100%. वो जिम्मेदारी कंधे पे, ये वाली वस्तु હતી. તો ચલતી ગાડી મેં ચડના, તો પબ્લિક જે વર્ષોથી કોઈ અવાજ સાંભળી રહી છે કેરેક્ટર માટે, એને રિપ્લેસ કરવો અને પોતાની જગ્યા બનાવી, લોકોને ગળે ઉતારવું કે હા આ જ હેરી પોટર છે જે તમે વર્ષોથી જોઈ રહ્યા છો, હિન્દી જે જનતા છે. તો જવાબદારી વધારે હતી. એક્સાઇટમેન્ટ સેકન્ડ. ગર્વ તો થયું છે ને કે વોઇસ ઓવર ઇન્ડસ્ટ્રીમાં આટલા બધા વોઇસ ઓવર આર્ટિસ્ટ, એમાં પણ તમને આ મોકો મળ્યો. હા, તો ખરેખર ગર્વની વાત છે. અને એ ફિલ્મ મેં પહેલી વાર આમ જ્યારે થિયેટરમાં જોઈ ત્યારે મજા આવી ગઈ હતી, સિસ્ટમ હલી ગઈ હતી એકદમ. એક ડાયલોગ ફૂલ પાવર. હેરી પોટર. હા, આમ તો ઘણા બધા અમને એકચ્યુઅલી ડાયલોગ જલ્દી યાદ નથી રહેતા, કેમ કે અમે લોકો કિલોના હિસાબે વસ્તુઓ ડબ કરીએ ને, સિરીઝ, ફિલ્મો, કાર્ટૂન, તો યાદ ન રહે. કેમ કે સ્ક્રિપ્ટ આવી, આજે ગઈ, કલાક પછી બીજી, 3 કલાક પછી ત્રીજી, કંઈ પણ. પણ હા, એક ઇન્ટરેસ્ટિંગ છે જે હું હંમેશા ઘણીવાર કહેતો હોઉં છું, અને એ એકચ્યુઅલી થોડું ટ્રિકી પણ છે, ટફ પણ છે એઝ એન આર્ટિસ્ટ પરફોર્મ કરવું. કે આ લોકો બ્રિટિશર્સ છે, ઠંડુ પાણી આના પર પડે, કાં તો એ લોકો ઠંડા પાણીમાં પડે ને એ બધું કંઈક વિચિત્ર જાદુ થતા હોય. તો જ્યારે
બહાર નીકળે આમ પાણીમાંથી. रॉन हरमाइनी वो हमारा पीछा कर रहा है, मैं उसका नाम नहीं ले सकता वरना जल्दी रॉन तुम हरमाइनी को लेकर जाओ, मुझे उसका एहसास हो रहा है, पितृदेव संरक्षणम. तो आज थैंक यू. तो ये सांसों के साथ આ બધું ગળે ઉતારો તમે, અને આ બધું એના ફેસ પર થતું હોય, એને દરેક મેચ થતી હોય એક એક્ટિવિટી. તો એ જે કલાકારી મજા. સ્ટુડિયોમાં આટલી જગ્યામાં આટલું બધું. હા, હદની બહાર ભાઈ. એ તો ક્યાં ક્યાં એ લોકો શૂટ કર્યું હોય, એ ફીલ સાથે કર્યું હોય, પણ અહીંયા તો એક જ રૂમમાં એસી એમની ચાલુ પાસે છે, સેટ છે, કોસ્ટ્યુમ છે, મેકઅપ કોસ્ટ્યુમ છે, છે, બધું જ સામે છે. આર્ટિસ્ટ સામે છે, કેરેક્ટર એક્ટરો ઘણા બધા છે, અને તમારી પાસે તો એ બધું તો કાંઈ જ નહીં ને, કાંઈ જ નહીં. ખાલી એક ફૂટેજ. પૂરેપૂરું તમારે ઉતરી જવાનું હોય. એમણે કર્યું છે ને આપણો પ્રયત્ન એ હોય કે એના કરતાં વધારે સારું આપીએ અને આપણી ભાષાના રંગ સાથે આપીએ. તો છે ક્રાફ્ટ છે. લોકોને ઘણાને એમ થતું હોય, અને મને એ વાતનું થોડું દુઃખ છે, ઘણાને એમ થતું હોય કે બોલના ही है ना, क्या है, ला 100% સાચી સ્ક્રિપ્ટ વાત હે, લાવ બોલતા હું, એમ છે લોકોને. પણ એમ નથી. અદ્ભુત ક્રાફ્ટ છે. આ વર્ષો દેવા પડે છે ભાષાને લઈને, વોઇસ એક્ટિંગ, પરફોર્મન્સ, ડ્રામાને લઈને. તમે વિચારો છો એવું નથી કે વાંચી નાખ્યું. ये कैसे हो सकता है? मेरे पिताजी को मैं कई बार कह चुका हूँ. तो આ જે લેવલ છે, આથી લઈને રે ઇધા તત્કાલ ચેન્જ. વિડીયોને જોઈને તમારા વિડીયો સાથે તમારે રમવાનું હોય. એમાં તમે એઝ એન એક્ટર તમે ઘૂસો સ્ક્રીન, એક્ટર જે સેટ પર, હા એક મિનિટ, હા ક્યાં હે, હા આ બધું થતું હોય. સુના યા પ્લીઝ જસ્ટ અ મિનિટ, આઈ એમ ગેટિંગ ઇન. અરે એ લોકો ઘૂસે કેરેક્ટરમાં. અહીંયા ત્યાં સુધી અડધી પિક્ચર ડબ થઈ ગઈ અમારી 25 રંગ સાથે, એટલે વગર મેકઅપ. તો અલગ કલા છે. તો આ કલાને રિસ્પેક્ટ મળવી જોઈએ, એના માટે જ હું આ બધું કરી રહ્યો છું. તમે લોકો સાચા કલાકાર છો. નથી મળતી ભાઈ. ઘણા અંડર રેટેડ છે આ ક્રાफ्ट આજે પણ. हर एक की ज़िंदगी का हिस्सा है. जो आम इंसान सड़क पे कहीं भी दिखाई दे रहा है, हर एक की ज़िंदगी का अहम हिस्सा है, लेकिन अंडर रेटेड है. कोई वैल्यू नहीं है इतना. बिकॉज ऑफ यू गाइज जो લોકોના કારણે આ વાત પહોંચી રહી છે. બાકી તો અઘરું છે. કેટલું દુઃખ થાય. दुख क्राफ्टને લઈને થાય. એટલે તો કહું છું મેડનેસ ही है मेरा कि ये मैं कर रहा हूँ. જે શીખવાડું છું, મારી એકેડમી છે વાયલેટ વિંગ્સ વોઇસ એકેડમી. મારા સ્ટુડન્ટ કામ કરે છે ઘણા બધા હવે તો નેટફ્લિક્સ અને બાકી ઘણા પ્લેટફોર્મ માટે. તો ये मैडनेस है કે હું આ કામ કરીને હું કમાઈ લઈશ, રોજી રોટી है अपना, लेकिन ये सिखा रहा हूँ. और बाकी ये આ જે વસ્તુ દોડી દોડીને કરું છું હું ક્રાફ્ટને પહોંચાડવા માટે. અલગ અલગ યુનિવર્સિટીઝમાં, કોલેજમાં મને જ્યાં ઇન્વાઇટ કરતા હોય છે અલગ અલગ વસ્તુ માટે હું જતો હોઉં છું. મારા ટેટ ટોક છે 2, એક જોશ ટોક છે, બધું છે. હમણાં આ મંથ એન્ડમાં હું ચેન્નઈ જાઉં છું એક ત્યાંના એક મોટા કોલેજ ઇન્સ્ટિટ્યૂટ માટે, એ લોકોના ફેસ્ટ માટે એ લોકોએ બોલાવ્યો છે. તો આ ક્રાફ્ટ પહોંચી રહ્યું છે. મેં તો બાદ મેં મેરે ભાઈ. આ બધું કરવા માટે ઇન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર હતો ખરા કે જાતે જ? નહીં, એટલે થોડી દિશા મળતી હતી શીખવાનું, કે મળતું હતું એક્ઝેક્ટ કોઈ આમ કે ये है बंदा इसको काम दे, આવું નથી. હાથ પકડીને કોઈ નથી લઈ ગયું ના. એટલે આંગળી ચીંધી છે બધાએ કે ये જા ઇધર જા. આપણને કહે ને રસ્તા, કોઈને એડ્રેસ પૂછીએ તો કોઈ હાજી કહે હાજી હાજી. એમ, પણ પહોંચવું આપણે પડશે એમ. અરે इसको काम दे તું, એવું નથી થયું. એટલું સાબિત કરવું પડે છે અહીંયા પોતાની જાતને, કે હું અને આ રોજ છું. કરવું પડે છે. આજે પણ કરવું પડે. એટલે જ હું 24 વર્ષથી ઊભો છું અડીખમ. પ્રકારના કેરેક્ટર. તો તમને કીધું કોને કે તમારે ડબિંગ આર્ટિસ્ટ બનવાનું છે? ઘરમાંથી કોઈનું? એકચ્યુઅલી એમાં એવું થયું કે પહેલાં તો હું થિયેટર કરતો હતો, એક્ટિંગ કરતો હતો, અને મારા મોટા ભાઈ છે મુકેશ કવા, એ પણ પહેલાં હું નાટકમાં આવ્યો, મારા ભાઈ મારા પછી નાટકમાં આવ્યા, ગુજરાતી નાટકો. હું નાટકમાં જ ઓતપ્રોત હતો, ગુજરાતી સિરિયલ ને બધું. 1997, 98, 99, 2000ની વાત કરું છું.
ત્યારે એક ચેનલ હતી ગુજરાતી આપણી આલ્ફા ગુજરાતી ને એવું બધું હતું. તમને ખબર પણ નહીં હોય. આલ્ફા ગુજરાતી એટલે ઝી ગુજરાતી. એની પહેલાં હતી ગુર્જરી નામની એક ચેનલ. આ બધી બંધ થઈ ગઈ. તો ત્યારે એ બધા માટે આ સિરિયલો કરતો, એક્ટિંગ કરતો હું પૂરી રીતે આ બાજુ જ હતો સંપૂર્ણપણે. મારા ભાઈ મુકેશભાઈને કોઈકે ટ્રાન્સલેશનનું કામ આપ્યું, કંઈક કોઈ ભાષામાંથી કોઈ ભાષા. ઓકે. તો એમણે કર્યું ટ્રાન્સલેશનનું કામ. આ બધા ડબિંગ શો માટે ટ્રાન્સલેશન કામ પંજાબીમાંથી ને બધું કર્યું. તો એ કંઈક ઓડિશન માટે મોકલ્યા એમણે મને ડબિંગ માટે. પણ હું ડાયવર્ટેડ હતો ને પૂરી રીતે. એટલે મેં ફર્સ્ટ ટાઈમ જો ગયા બેમન ગયા હતા ઓડિશન કે હા ઠીક છે જી આવીશ ચલો કીધું છે. બાકી એક્ટિંગના કીડો તો આખી દુનિયાને ખબર છે, અદ્ભુત પ્રકારનો હોય છે. તો ધીમે ધીમે પછી ભાઈને ભેજા. ભાઈએ કીધું અહીંયા જી આવો, ઓડિશન છે જી આવો. રિજેક્ટ થયો. પછી બીજી કે નાના ડબિંગ માટે મોકલ્યો, એ કર્યો. તો ડબિંગની જે દુકાન કહી શકે કે એક દિશા મુકેશભાઈ આપી. પણ પછી જ્યારે હું वो કહેતે ના કે આપણે યુદ્ધ મેદાનમાં ઉતરી પડ્યા, તો સંપૂર્ણપણે જ્યારે ઉતર્યો પછી મેં રસ્તા બનાવ્યા જાતના પ્રકારના. કેમ કે સાબિત કરવું પડે પોતાની જાતને દરેક જગ્યાએ. સાબિત કરવા તો મેદાનમાં જ ઉતરવું પડે. 100%. તો હું એવું કહી શકું કે રાજેશ કવા એક વોઇસ ઓવર એક્ટર છે તો એના મૂડમાં નાટક છે. ડેફિનેટલી વોઇસ એક્ટિંગ મારું જડ છે, મૂળ છે. અને એટલે જ મારો એક ઇન્સ્ટાગ્રામ પર મેં લોકડાઉનમાં એક શો કરેલો. લોકડાઉનમાં બધા લાઈવ જતા હતા અને હું લાઈવ જતો હતો. વોઇસ એક્ટિંગ કી જુગલબંધી વિથ રાજેશ કવા નામનો એક, હું દરેક અઠવાડિયામાં એક એપિસોડ કરતો હતો. દરેક કોઈ પણ વોઇસ એક્ટર સાથે અમે લોકો લાઈવ એક ઓડિયો સ્ક્રિપ્ટ પરફોર્મ કરતા હતા, ઓરિજિનલ સ્ક્રિપ્ટ, જે મારો મિત્ર લખતો હતો હિન્દીમાં. નોટ ફ્રોમ ફિલ્મ, નોટ ફ્રોમ સિરીઝ, ઓરિજિનલ સ્ક્રિપ્ટ. તો એવા મેં ઘણા એપિસોડ કર્યા અને ઘણું પોપ્યુલર થયું હતું પેન ઇન્ડિયા, જે એસ્પાયરિંગ વોઇસ એક્ટર્સ છે ઇન્ડિયામાં એ લોકો વચ્ચે. તો એટલે જ કરું છું હું, કેમ કે એ મૂળ છે, એના વગર આ ક્રાફ્ટ છે જ નહીં. અને અત્યારે મારો એક પોડકાસ્ટ પણ ચાલુ છે, વોઇસ એક્ટિંગ કી જુગલબંધી, જે હું અલગ અલગ વોઇસ એક્ટર સાથે કરું છું. પ્રોપર મંત્રાના પ્લેટફોર્મ પર જે આવે છે પોડકાસ્ટ પર. એ જગ્યા સ્ટુડિયો એની છે, બ્રાન્ડ મારી છે જુગલબંધી. અમે મળીને કરીએ છીએ, ઇન્ડસ્ટ્રી માટે કરીએ છીએ. તમારા મેડનેસ છે અમારી પાસે. વાઇફ પણ સારા એવા એક્ટ્રેસ છે. હા, એ ડિમ્પલ ગુજરાતી સિરિયલો ઘણી કરી સ્ટાર્ટિંગમાં, પછી હિન્દી કરી. બાલવીરના પોપ્યુલર જે કેરેક્ટર્સ છે એમાં આર પાર પરી એ હતી અને ઘણું કર્યું એણે. અમે હમણાં છેલ્લે સાથે એક ફિલ્મ કરી. હા, 31 ડિસેમ્બર એમાં હતા તમે. હાજી. ગુડ. તો એ ઘણું અત્યારે ઘણા શોઝ હિન્દીનું ઘણું કર્યું છે એઝ એન, અને સિંગર પણ છે, તો સંગીતમાં વિશારદ છે. વાહ. હા. કેવું ઘરમાં વાતાવરણ કેવું? બધું આર્ટિસ્ટિક, મેડ, કોમેડી. ક્યારે કાઉન્ટર થઈ જાય બંનેના ફિલ્ડ અકોર્ડિંગ ટુ? નહીં, એટ કાઉન્ટર એન્ટરટેનમેન્ટના ઝોનમાં જ થાય. ઓ વાહ. કેમ કે હું બહુ જ હસી મજાકવાલા, ધમાલ મસ્તીવાલા ઇન્સાન હું મેં. તો વન લાઇનર પંચીસ ને એ જ ચાલતું હોય જીવનમાં. ઓ વાહ. એવું સાંભળ્યું તો બેટમેન એન્ડ વર્સિસ સુપરમેનમાં તમે અવાજ આપ્યો હતો, તો એ બેટમેન process- વર્સિસ સુપરમેન ડોન ઓફ જસ્ટિસ, એમાં મેઇન વિલન લેક્સ લુથર મારા ટોપ 5 કે ટોપ 10 કેરેક્ટર્સમાંથી એક છે. સનકી સાયકો એક્ટરી બાપ હે યાર. આની માથે કઈ તકલીફ પડી હતી આ પર્ટિક્યુલર આ વોઇસ માટે? નહીં, તકલીફ નહોતી પડી. એમની બોડી લેંગ્વેજ શાહરૂખ ખાન વાળી હતી, તો મેં શાહરૂખ વાળો થોડો ટચ આપ્યો હતો, તો સુપર હિટ. બસ આજે પણ લોકો ઘણા મને મેसेज करता है कि सर मैंने 100 बार देखी फिल्म मात्र आपके लिए, लेक्स लूथर के लिए. क्योंकि अगर तुम अपनी माँ के पास जाना चाहते हो तो उसके लिए तुम्हें आज કર્યું છે. એટલે બોડી લેંગ્વેજ એવી છે, તો મેં થોડું કર્યું. અને લોકોને એક્ઝેક્ટલી ખબર ન પડે કે શાહરૂખ છે, કેમ કે બોડી સાથે જ મેચ થઈ જાય ને. કોઈ હોય પકડી લે, અચ્છા સર કहीं શાહરૂખ સાઉન્ડ કરતે हैं आप उसमें. તો ડિઝાઇનિંગ છે આ, કેરેક્ટર ડિઝાઇન કહેવાય, બીજું શું. મજા આવી હતી આમાં? અરે મજા આવી ગઈ. ઘણા નેગેટિવ કેરેક્ટર હું વધારે એન્જોય કરું છું. કોમેડીમાં તો છે જ કીડો ભયંકર. કેમ એવું? वो सनक, वो पागलपन भयंकर છે મારામાં એઝ એન એક્ટર.
તો એ હું ત્યાં જીવી લેતો હોઉં છું. હા, એમાં રંગ બહુ છે. અને આજકાલના નેગેટિવ કેરેક્ટર જે હોલિવૂડની ઇન્ટરનેશનલ સિરીઝ, વેબ સિરીઝ, એક સે એક શોઝ જેમાં મેં વિલન કેરેક્ટર કર્યા છે, તો મજા આવે. वन पीस एक शो है जो भाई बता रहे थे, उन्होंने देखा है, नेटफ्लिक्स पर છે. એમાં એક બગી ધ ક્લાઉન એક જોકર છે, સનકી પાગલ કભી કુછ ભી કરતા હૈ. તો એવી એની અદ્ભુત મજા છે. એક ઓસ્કર વિનર એક્ટર છે, એક્ટર નામ ભૂલાઈ ગયું ને, સ્પ્લિટ ફિલ્મ નામ સ્પ્લિટ છે. તો એ એક્ટરની એ ફિલ્મમાં स्प्लिट पर्सनैलिटी है, मोर देन 14 और 24 पर्सनैलिटीज. कभी वो बच्चा बन जाता है, कभी बुढ़िया बन जाता है, कभी अंकल बन जाता है, कभी कुछ आंटी, कभी माणस, क्यारे छोकरू. तो એને મેં ડબ કર્યું છે. દરેક પ્રકારના ઝોનમાં ગયો છું, મજા આવી. તો આ બધા છે કેરેક્ટર વિલન, મજા આવે. અત્યારે પણ કરું છું, અમુક સારા શોઝ છે, પણ અમે લોકો કોન્ટ્રાક્ટમાં હોઈએ એટલે અમે કહી ન શકીએ. પણ માઇન્ડ બ્લોઈંગ શોઝ છે, મજા આવે. સંકેત માત્રે અને શાનૂર મિર્ઝા આ ઇન્ડસ્ટ્રીમાં મારા મિત્રો છે. બેસ્ટ ફ્રેન્ડ એટલે બેસ્ટની તો એકચ્યુઅલી મારા ખ્યાલથી વ્યાખ્યા કોઈ છે નહીં. બેસ્ટ એટલે જ્યારે તમે ફોન કરો અને તમે કોઈ વસ્તુ રજૂ કરો તો એને તમારા પક્ષમાં હા જોતી હોય તો હા પાડે તો એ બેસ્ટ ફ્રેન્ડ. ખોટી વસ્તુ હોય તો સમજાવે તો બેસ્ટ ફ્રેન્ડ. અને હા ના પાડે કે એનું કારણ શું છે અને જેન્યુન લાગે તો પણ બેસ્ટ ફ્रेंड, क्योंकि वो ईमानदार है वहाँ पे, वो उस चीज़ को लेकर. तो एग्जैक्ट बेस्ट फ्रेंडની एक्चुअली कोई डेफिनेशन નથી હોતી, એ સમય સમયે બદલાતી હોય છે. તો શાનૂર મિર્ઝા માઇન્ડ બ્લોઈંગ વોઇસ એક્ટર. સંકેત, હું અને શાનૂર, અમારા ત્રણેયમાં સૌથી સિનિયર શાનૂર મિર્ઝા. હી ઇઝ ધ વોઇસ ઓફ સુપરમેન. He is the voice of SpongeBob. He is the voice of Oswald. So many characters. ભાઈ, ડેક્સ્ટર લેબ ને જે છે કેટલા કેરેક્ટર. તો થલપતિ વિજય માટે અને ઘણા એક્ટર્સ માટે એણે સાઉથની ફિલ્મમાં મોટી મોટી ફિલ્મ ડબ કરી. તો શાનૂર મિર્ઝા આવી વસ્તુમાં ક્યાંય ન જાય. ઇન્ટરવ્યૂ માટે કોઈ નહીં, કોઈ ઇવેન્ટ નહીં, પણ એને હું फ़ोन करूँ तो हाँ किधर आना है खाली मेरे को बता दे, कहीं पूछे नहीं. ये इंडस्ट्री में एम कि मेरे को अगर कहीं ले जाना है, लाना है ऐसी चीज़ में, तो मेरी माँ को कहना है या मेरी धर्मपत्नी को कहना है या राजेश खवा को कहना है, और कोई नहीं ला पाएगा. એવું છે. અને સંકેત માત્રે એ બહુ જ પ્રોફેશનલ છે. કટ ટુ કટ શું છે શું નહીં વાત કરીને તત્કાલ એ એમાં સામેલ થઈ જાય છે. એટલે બસ એ અમારું મેડનેસ છે, આ ક્રાફ્ટને લઈને આગળ વધારીએ છીએ. તો મિત્રો છે. ઘણી બધી જગ્યાએ અવાજ બહુ બધામાં આપે, એમાંથી ગમતા બંનેના એક એક મને ગમતા એક એકચ્યુઅલી મેં એવા કંઈ બહુ સ્ટડી નથી કર્યા, જોયા નથી. પણ હા, એટલે એને જે કેરેક્ટર મળ્યા હોય જે પણ કદાચ હું મારી સ્ટાઇલમાં કરી શકું એવી ફિલિંગ આવે. પણ એવું કોઈ એક નામ નથી ખરેખર. પણ હા, હવે ગમતા કેરેક્ટરની વાત આવે તો મને જો કદાચ જીવનમાં એક કેરેક્ટર હતું જે હું ત્યારે ઇન્ડસ્ટ્રીમાં પણ નહોતો, તો મને એમ થાય કે मैंने शायद टाइटैनिक डब किया होता, वो लियोनार्डो डिकैप्रियो. तो मज़ा आता जो મને મોકો મળે તો બસ. હા 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 હા. તો એટલે મારી ઈચ્છા છે કે કદાચ મને એ वो मौका मिले તો બસ એક. બાકી માઇન્ડ બ્લોઈંગ કેરેક્ટર્સ પણ છે જે મેં ડબ કર્યા છે, એના કરતાં ચડ્યા હતા. પણ આ એમ હોય ને, આપણે એ સમયે ફિલ્મ જોઈ હતી જ્યારે આ ઇન્ડસ્ટ્રીમાં જ નહોતો હું, અને એ લગાવ હોય ને એમ. બાકી तो સૌથી સિનિયર શાનૂર મિર્ઝા, वो बचपन से डब कर रहा है. वो એના મમ્મી, એના ભાઈ, બધા ડબિંગ આર્ટિસ્ટ. એના પછી સિનિયરિટીમાં હું આવું અને મારા પછી સંકેત આવે. શાનૂર નાનપણથી કરે, હું કરું છું 1999, 2098, 2000. સંકેત કરે છે લગભગ 2004ની આસપાસ, કદાચ મારો કદાચ અંદાજો ખોટો ન હોય તો. ઘણી ફિલ્મો કરી, સાઉથની ફિલ્મો,
હોલિવૂડની ફિલ્મો. જેમ કે ડેડપુલ સુપરહિટ છે. ડેડપુલ એ છે, હું છું દોપિંદર. તો 1-2 સુપરહિટ ગઈ, 2માં થોડા રિપ્લેસમેન્ટ થઈ ગયા હતા, ઇસ્યુ થયા હતા, જે પણ હોય. 3rd હવે આવશે, એનો ટ્રેલર ડબ થયું છે. તો માઇન્ડ બ્લોઈંગ છે. આઈ ડોન્ટ નો ફિલ્મ ડબ ન થઈ થશે. તો જબરજસ્ત ફ્રેન્ચાઇઝી છે डेडपूल, मैडनेस. तो पुल भाई वो क्या है कि गर्लफ्रेंड का कुछ करो ना पुल भाई, तुम्हारी जैसी वो कैसी नौकरी, कैसे मस्त जूते भी ऐसे चमकते हैं, मैं अपना माथा ओढ़ा लेता हूँ भाई उसमें. तो वैसे क्या वो मेरी गर्लफ्रेंड दीपा वो मेरे कजिन बंधु के साथ भाग गई तो उसको मैंने डिक्की में बंद किया है, वो खड़खड़ कर रही है, वही है. तो आँखों माइंड ब्लोइंग कह रहे. अभी उस एक्टर को कोई देखता है तो ऐसे ही सोचता है आ तो गुजराती જ છે. वो बेचारा उस एक्टर का छाप गुजराती हो गया कि આ તો ગુજરાતી જ હોઈ શકે, બીજું આને જીવનમાં કંઈ બોલવાનું અમે સાંભળશું જ નહીં એમ. તો ये बहुत बड़ी बात है यार. રાજેશ કવા વોઇસ ઓવર એક્ટરનું એક એવું કેરેક્ટર જેના દ્વારા લોકોમાં વધારે ઓળખ બની. એક તો નથી, ઘણા, કેમ કે મને સાઉથની કોમેડી ઘણી બધી મારી ફિલ્મો છે, એના કારણે એની જનતા સાઉથની ફિલ્મો માટે ઓળખે છે. ઘણી જનતા જે છે મને હેરી પોટર માટે પ્રેમ કરે ઓળખે. ઘણા છે જગ્ગુ મંકીવાળા પણ છે. તો એમના માટે બાળકો જે છે એ દાઢીવાળો માણસ છે એ જગ્ગુ મંકી છે વિશ્વાસ ના આવે, પણ मैं ना जग्गू अंदर हूँ ढोलकपुर से આમ થવા લાગે, આમ બાળકો હોય ને તત્કાલ રિએક્ટ કરે ને કે આ માણસ છે, कि मैं तो बंदर को ही देख रहा हूँ जीवन में, मेरे लिए तो बंदर ही था वो. પણ આ છે તો બધા ઘણા છે જેમના તરફથી પ્રેમ મળ્યો છે. એનીમે ફેન્સ हैं जो બેબ્લેડ, ડ્રેગન બોલ, નરુટો, વન પીસ, નિંજા હથોડી, મેની મોર, પોકેમોન, બધા. એટલે એની અલગ આખી ઓલી ફ્રેટર્નિટી છે. નેટફ્લિક્સના શોઝ માઇન્ડ બ્લોઈંગ એની અલગ છે. એટલે દરેક જગ્યાએથી પ્રેમ મળ્યો છે. એકચ્યુઅલી હું કહી શકું માત્ર, કદાચ ખોટો હોઈ શકું, પણ માત્ર હું થોડું કોન્ફિડન્સ સાથે કહું છું કે ઇન્ડસ્ટ્રીમાં એક જ વોઇસ એક્ટર માત્ર હું છું જેને બધા ઝોનમાં પોપ્યુલારિટી મળી છે, બધા ઝોનમાં સારા કેરેક્ટર મળ્યા છે અને બધા ઝોનમાંથી પ્રેમ પણ મળ્યો છે. કાર્ટૂન હોય, નેટફ્લિક્સના શોઝ હોય, સાઉથની ફિલ્મો હોય, ઓરિજિનલ એનિમેશન હોય. ઓરિજિનલ એનિમેશન એટલે છોટા ભીમ ને આ બધું ઓરિજિનલ. બાકી જે જેપનીઝ ઇંગ્લિશથી કરીએ એ અલગ. દરેક જગ્યાએ એટલે ખરેખર માતાજીના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ છે. ગજબ કહેવાય. મારે મેન આપણે આગળ એ વાત થઈ કે ડુ લિટલ, એ ફિલ્મ તમને આખી મળી, એની કોઈ પ્રોસેસ તમે કહી શકો કેવી રીતના મળી હતી? યા ઓડિશન જ આપ્યું હતું? હવે એ ફિલ્મનું તો મને યાદ નથી. મેં ઓડિશન એનિમલ્સ તો ઘણા બધાને ઓસ્ટ્રિચ માટે હું છું ને, એમાં ઓડિશન મને ખરેખર યાદ નથી. એ ફિલ્મ ક્યારે રિલીઝ થઈ? 5-7 વર્ષ થઈ જ ગયા છે. 5 વર્ષ. કેમ કે તમારો ડાયલોગ આવે છે એની સામે જે પોઝ લઈને પાછો જે ડાયલોગનો કાઉન્ટર આવે છે, માઇન્ડ બ્લોઈંગ. તો એ ઓલ ક્રેડિટ ગોઝ ટુ ઘણીવાર થતું હોય છે ડિરેક્ટર. ઘણા બધા માઇન્ડ બ્લોઈંગ ડિરેક્ટર્સ છે. સમીર શેખ, કલ્પેશ પારેખ, એલી મેમ, पिंकी अबुल भाई, आबिद भाई, अनुराग, ये सारे माइंड ब्लोइंग, अनीता जी, शॉन भाई, एक से एक डायरेक्टर. शायद मैं सॉरी किसी को भूल रहा हूँ, तो एक से एक. सिमरन जी, फजल भाई, चेतना, चारू, मैडनेस, डायरेक्शन भयंकर भाई. તમને ઘડે બનાવે अश्विन हेंद्रे सर, नितेश सर, माइंड ब्लोइंग आपको बनाते हैं वो लोग. घना તમારામાંથી શોધે राजू इसका ये नहीं, ये करते हैं. राजू થઈ જાય પ્રેમથી રાજેશનું, તો राजू ये नहीं, ये करते हैं. राजू इसका गुजराती एक्सेंट करते हैं, राजू इसको भोजपुरी एक्सेंट करते हैं, राजू इसको नॉर्मल करते हैं, राजू इसको કાકા, ડબુ કાકા, માઇન્ડ બ્લોઈંગ ડિરેક્ટર. એમણે પણ મારી પાસે એવી એવી વસ્તુ કઢાવી છે. જો ભાઈ, એક સે એક ડિરેક્ટર બોલ રહા હું ના. લીલા મેમ, ઘણા એક પિંક, અંજુજી, જો બહુ નામ લેવો એટલા ઓછા છે. બધાએ મારી પાસે લેન્ડમાર્ક કામ કરાવ્યું છે. तो क्रेडिट गोज टू डायरेक्टर्स घनी बार कि सर इसमें गुजराती करते हैं, तो एमनो कॉल હતો. મેં કદાચ કીધું હશે કે इसमें ऐसा कुछ करेंगे, हाँ करो. પછી જે અપ્રુવલ આપે અને જે હું પછી
ફાટી પડું કહેવાય ને, ખુલી જાઉં. કેમ કે એ ક્લિપ અમે હું થોડી ચડી વાર જાઉં પહેલા જ છું. જોઈ, હા, બહુ મજા કરી. કઈ એ જ ને, સર્ટિફિકેટ ભાઈ, ઓ એ તો બહુ જ પોપ્યુલર થઈ. આ બધું જ તમે કરો ડબિંગ, આરામથી એવો ટાઈમ મળે બેસીને જોવું અને મજા કરવી? ના, અમુક સિલેક્ટેડ જ કામ હું જોતો હોઉં છું સમય કાઢીને. નથી જોવા મળતું, નથી જોઈ મેં મારી ફિલ્મો સિરીઝ નથી જોઈ. મને એમ થાય કે આ મારે જોવું છે અને આ इससे बेहतर और मेरे को करना है, તો એવા ટફ ને વિચિત્ર કામ હોય એ હું જોઉં, કેમ કે મારે હજી એનો એક લેવલ 2 લેવલ આગળ જવું હોય ને, એટલે કે ક્યાં ક્યાં ઓછો છું આમાં હજી હું, તો આમાં શું કરીશું એના માટે જોઉં ક્યારેક તો. કોઈ સામાન્ય એવો આર્ટિસ્ટ જેને વોઇસ ઓવર આર્ટિસ્ટ બનવું છે? એક મિનિટ, હું પહેલાં હું એક કહી દઉં તમારા શબ્દ પર. વોઇસ ઓવર અલગ છે, ડબિંગ અલગ છે, વોઇસ એક્ટર અલગ છે. અલગ કઈ રીતે કહું? વોઇસ ઓવર એટલે માત્ર જે ડિસ્કવરી તમે જુઓ ઓકે, કે હે ને, જે ફિલ્મની પાછળ કે કંઈક ચાલતું હોય, નરેશન ચાલતું હોય, એ વોઇસ ઓવર ધ પિક્ચર, વોઇસ ઓવર ધ ફોટો ચાલતો રહ્યો બસ. એમાં એટલી બધી કદાચ વોઇસ એક્ટિંગની, ડ્રામાની કલાકારી નહીં હોય, તો એ છે વોઇસ ઓવર. ઘણા લોકો વોઇસ ઓવર કરતા હોય તો વોઇસ ઓવર જ કરતા હોય, જલ્દી ડબિંગ નહીં કરી શકે, કેમ કે એમાં કલાકારી જોઈએ, ડબિંગ કેરેક્ટર તમારે ઉતારવાનું હોય. ડબિંગ એટલે તમે વિડીયોથી વિડીયો કરો, ડબિંગ એ લિપસિંકવાળું કામ, બરાબર? તો હું એ પણ કરું છું, આ પણ કરું છું, હું રેડિયો એડ કરું છું, બધું કરું છું, એટલે હું વોઇસ એક્ટર છું. તો તમે એમ કહી શકો કે આ વોઇસિંગનું કામ, ઓકે, વોઇસિંગ એક ક્રાફ્ટ છે. વોઇસિંગના હેઠળ આ બધી વસ્તુ આવે છે. વોઇસ ઓવર, ડબિંગ, રેડિયો, ડ્રામા, બધું, પોડકાસ્ટ, ફલાણું ઢીકણું બધું. પોડકાસ્ટ એટલે આ ઇન્ટરવ્યૂઝની વાત નથી કરતો, પોડકાસ્ટ એટલે ડ્રામાવાળા પોડકાસ્ટ હોય ને, જે ઘણા સ્પોટિફાય અને ઓડિબલ પર આવે છે. ઓડિબલ માટે એક શો કર્યો છે, જેમાં માવેલનો કોઈ શો છે, વેસ્ટલેન્ડર. તો એમાં સૈફ અલી ખાન, કરીના કપૂર, શરદ કેલકર, રિજેશ હિરજી, એમાં હું પણ છું, અમે બધા છીએ. તો એ ઓડિયો ડ્રામા છે. એક જમાનામાં જે આપણે ગુજરાતી કે હિન્દી કે નાટકો આકાશવાણી વિવિધ ભારતી થતા, એની જેમ, પણ આ એક થોડું અલગ લેવલ, વાચિકમ ટાઈપનું આખું. હા એ ટાઈપનું, પણ સાથે ન હોય, અલગ અલગ જ હોય, કેમ કે બધા સ્ટાર છે, બધા બિઝી. સેફની જગ્યાએ સ્ટાર, હું મારી જગ્યાએ સ્ટાર, તો બધાની પાસે સમય ઓછો હોય. તો હા, પણ તો તમે એમ કહી શકો કે કોઈને વોઇસિંગ કરવું હોય કે વોઇસ એક્ટર બનવું હોય અથવા આ ફિલ્ડમાં આવવું હોય, તો આ કરેક્ટ ટર્મ છે, કરેક્ટ શબ્દ છે. વોઇસ ઓવર આટલી ફિલ્ડ છે, ડબિંગ આટલી ફિલ્ડ છે, ખાલી ઓડિયો ડ્રામા આટલી ફિલ્ડ છે, વોઇસિંગ આ છે સમુદ્ર. વોઇસ એક્ટર બનવું છે તો શું શું તૈયારી હોવી જોઈએ? સૌથી પહેલાં ભાષા, કે જે ભાષા પર તમારે કામ કરવું હોય. માતૃભાષા હોઈ શકે, માત્ર ગુજરાતી में ही काम करना है मेरे को, તો ગુજરાતી, કેમ કે ગુજરાતી પણ લોકોનું ભાષા તરીકે જોવા જઈએ તો બધામાં ખામી છે ક્યાંક ને ક્યાંક, એ સુધારવી જોઈએ. હિન્દી તો અખંડ કામ કરવું પડે, અદ્ભુત કામ કરવું પડે, અને બાકી લેંગ્વેજીસ શીખવી હોય તો પણ કામ કરવું પડે, અને બેસિક ઇંગ્લિશ તો હોવું જોઈએ. ગુજરાતીમાં એટલો સ્કોપ ખરો? બહુ ઓછું, એ કડવાશ છે, લેકિન હા બહુ ઓછું. કોઈ શહેરોમાં, જે ગુજરાતના શહેરોમાં થતું હશે કદાચ લોકલ કામ, અમદાવાદ થોડું ઘણું, થોડું કદાચ વડોદરા, સુરત લોકલ, નાનું મોટું થોડું. મુંબઈમાં એની કરતાં વધારે થઈ જતું હોય છે ગુજરાતી કામ. એડ્સ બધી મુંબઈમાં થાય છે, અને એવી રીતે. તો પણ મારા મતે અત્યારે જે હું ગુજરાતી બોલું છું એ ન્યુટ્રલ ગુજરાતી છે. હું આ ન્યુટ્રલ ગુજરાતી છે એમ નથી બોલતો હું, જે અમદાવાદમાં બોલતા હોય છે. હું કોઈ પ્રાંતને અલગ નથી કરવા માંગતો, પણ મેં તને 2 વાર કીધું, તું સાંભળતો કેમ નથી? બેસ ને, આ ભાષા છે, બરાબર? તો તમે એક્ઝેક્ટ એમ ના કહી શકો કે આ ગુજરાતી છે જે હું વર્લ્ડ વાઇડ લઈ જઈશ. ના, આ એકચ્યુઅલી એક પ્રાંતનો, જેમ સુરત છે, સુરતનો એક અલગ છાંટ છે, વાપી, વલસાડ, નવસારીની અલગ છાંટ છે,
કાઠિયાવાડની અલગ છે, એમ અમદાવાદની અલગ છે, એની ઉપર ઉત્તર ગુજરાત મહેસાણાની ચોં જો થયો લે હવે ઘણા એક બાર ગાવે બોલી બદલાય. તો આપણે ન્યુટ્રલ ગુજરાતી ઇન્ટરનેશનલ લઈ જવું હોય તો ન્યુટ્રલ ગુજરાતી રાખવું જોઈએ, નેશનલ પ્લેટફોર્મ પર પણ ન્યુટ્રલ ગુજરાતી રાખવું જોઈએ. હા, તમારી એવી કંઈક રિક્વાયરમેન્ટ છે કે તમને અંડરલાઇન જ મળી છે એવી કંઈક સ્પેશિયલ કે નહીં આપકો વો અમદાવાદી છે અને નહીં આપકો સુરતી છે તો ઠીક છે, તો એ વસ્તુ પર ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ભાષા ન્યુટ્રલ, કેમ કે હું જે એડ ડબ કરું છું તો રણવીર સિંહ અને આયુષ્માન ખુરાના પ્લેન ન્યુટ્રલ ગુજરાતી જ બોલશે. હા, મેં તને 2 વાર કીધું તું સાંભળ 2 વાર તો કદાચ એક બ્રેકેટ બની જશે ને. તો આપણે અમેરિકા, લંડન કે કોઈ જંગલમાંય મૂકવું હોય તો આ અમારી ભાષા તો ન્યુટ્રલ હોવું જોઈએ, મારું આ માનવું છે. સ્ક્રિપ્ટ મળ્યા પછી ટાઈમ મળે છે? જરાય નહીં, તત્કાલ સીધા ટેક. તૈયારી કરવા માટે? ના, એક એકચ્યુઅલી સોરી, ઓલો જે સવાલ હતો એનો જવાબ હવે બાકી કન્ટિન્યू, ઓલું વચલું एडिट कर नाखजो. હવે कि एक तो पहले भाषा पे काम करना चाहिए, ભાષા. गुजराती हिंदी इंग्लिश जो भी, उसके बाद वॉइस एक्टिंग ड्रामा पे काम करना चाहिए, कैरेक्टर प्ले डिफरेंट डिफरेंट, हर मूड के, हर रंग के, गुस्सा, प्यार, नफरत, एवरीथिंग, બધા જ ઇમોશન ઉપર. બધા જ ભયંકર ઇમોશન. એના પછી તમારે ટેકનિકાલિટીઝ, અવાજ બદલવાનો, પછી આ લિપસિંકમાં બોલવાનું કે સામે વિડીયો છે, હાથમાં સ્ક્રિપ્ટ છે, કાનમાં હેડફોન છે, બધું બોલો, એ બધું પછી. પેલા આ 2 મુખ્ય મુદ્દા છે, ભાષા અને વોઇસ એક્ટિંગ, એના પર કામ કરો. મારે આની વચ્ચે જ એક સવાલ એ પૂછવો છે કે વોઇસ ઓવર આર્ટિસ્ટમાં કેવું છે કે ખાલી વાંચી જાય ને બધું કરે, અને વોઇસ ઓવર એક્ટર તો તમારે રિએક્શન ઉપર પણ એટલું કામ કરવું પડે છે? હા, દરેક વસ્તુ, ભાગને દોડને, રોવાનું, સબ ફાઇટિંગ, રિએક્શન બધું લેવું પડે. એ એક્ટરે કરેલી એ પણ લેવાનું હોય, એવરીથિંગ પૂરેપૂરું ચોંટી જાય એના પર, એવી રીતના એની બોડી લેંગ્વેજ પ્રમાણે. શબ્દો તો બહુ ઓછા હોય પણ આ બધી વસ્તુ પર રિએક્શન ઉપર પણ બહુ હા, કામ થાય છે. દરેક વસ્તુ, શબ્દો, ડાયલોગ્સ, એવરીથિંગ. અને હા, સ્ક્રિપ્ટ તત્કાલ સીધું, કોઈ પાસે સમય નથી, ડેડલાઇન છે બધાના માથે. વોઇસની વાત થઈ. સ્ક્રિપ્ટ આપે, સીધું વિડીયો જુઓ, તમે એકવાર સીન જોયો, એ પણ સમય હોય તો જોયો, નહીંતર સીધા ઓડિયોનું કામ હોય તો માત્ર સીધા ટેક કરો, એકવાર વાંચવું હોય તો વાંચો, બાકી સીધા ટેક. માત્ર એકાદ વાર ચાન્સ મળે. શું વોઇસ? વોઇસની વાત થઈ. ઘણા લોકો એવું કહેતા હોય છે કે વોઇસને સાચવવા માટે તમારે ઠંડુ પાણી નહીં પીવું જોઈએ, આઈસ્ક્રીમ ના ખાવો જોઈએ, તો આ વાત કેટલા ટકા સાચી છે? પ્રકૃતિ જાણવી જોઈએ પહેલાં પોતાની, કે મને આ સૂટ થશે કે નહીં થાય, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા વોઇસ એક્ટર એવા છે જે બરફના ઓલા આખા પીસીસ આપી દો, ખાંગડા આપી દો, ખાઈ જશે, કાંઈક ફરક નહીં પડે. ઠંડુ તો શું મામૂલી વસ્તુ છે લોકો માટે. ઓઇલવાળું પણ ઓછું ખાતા હોય છે અમુક. હા, એટલે પહેલાં પ્રકૃતિ જાણવી પડે. જેમ કે મને ઠંડુ કદાચ અસર કરી જશે, મને શરદી થઈ જશે, મારો અવાજ આમ પણ જે છે થોડુંક નાકવાળો છે, થોડો નેઝલ છે, લેકિન હા મેં પ્લે કરી લેતો હું, કેમ કે હું સમજી જાઉં છું કે મારે ક્યાં કઈ રીતે વધારે કરવું, ઓછું કરવું, એટલે એ મારી પ્રોફેશનલિઝમનું એક ફેક્ટર છે. પણ જો શરદી થઈ જાય તો વધારે થઈ જાય, તામઝામ વધી જાય, તો તમારે સમજવું જોઈએ કે તમારા ગળાને શું સૂટ કરશે કે નહીં. હું થોડું ઘણું તેલવાળું ખાઈ શકું છું, મને આપત્તિ નથી આવતી, અને તીખું એ ખાઈ શકું છું. તીખું તો જોઈએ જ મને, કાઠિયાવાડી, એના વગર ચાલે જ નહીં જીવનમાં. તો જો ગુજરાતી લોકો કહેતા હોય ગળ્યું મીઠું, પણ હું નથી સ્વીટ ખાતો એટલું, હું તીખાવાળો છું. તો ઘણા લોકો તીખું કે તળેલું ખાય તો તકલીફ થઈ જાય. એટલે પ્રકૃતિ જાણવી પડે તમારે કે શું સૂટ કરશે શું નહીં, એના પર તમે આગળ વધો. પોતાની તાસીર તમને ખબર પડી, અને એ ન માત્ર કામ માટે, ક્રાફ્ટ માટે, શરીરની તાસીર ખબર પડવી જ જોઈએ કે મને શું સૂટ થાય છે શું નહીં. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અચાનક એવું કોઈ ડબિંગ કરવાનું આવ્યું અને અવાજ બેસી ગયો હોય તો તમે શું કરો? હવે એ વેન્ડરને કે પ્રોડ્યુસરને હું જ જોતો હોઉં તો એ લોકો રાહ જોવે મારા માટે 5 દિવસ, 7 દિવસ, 10 દિવસ. એવું થયું છે, મહિના રાહ જોઈ છે મારા માટે લોકોએ. ઉनको चाहिए રાજેશ કવા, તો એવું થતું હોય છે. પણ હા, અવાજ એમ ના બેસે, અવાજ કંઈક સળી કરી હોય તમે તો જ બેસે. રાડું વધુ નાખી દીધું છે. રાડો ભયંકર નાખી હોય. ઓલા
નિબ્બા નિબ્બી કે ને ઓલા ઇન્ટરનેટની ભાષામાં બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વો ફોન ફેંક્યો અને ઝઘડા કર્યા હોય ને એવી રાડો નાખીને એ લેવલની તમે કંઈક કર્યું હોય ને જીવનમાં કોઈ સાથે તો બેસવો જ જોઈએ. તમે ઊભા થઈ ગયા એટલે વાત તો બેસી જાય, બાકી ચાન્સ ઓછા છે. કાલે ડબિંગ છે અને આજે કંઈક એવું પ્રસંગમાં ગયા છો અને ઠંડુ ખાવું છે તો એવું બને છે કે નથી ખાઈ શકતા? ના હું નથી ખાતો યાર ઠંડુ. અફસોસ થાય? મને ઠંડુ ના અફસોસ નથી થતો. હું નથી આઈસ્ક્રીમ, મને પ્રેમ પણ નથી એકચ્યુઅલી. લોકો એમ કહે છે આઈસ્ક્રીમ નહીં ખાતા, નથી ખાતો. મને પ્રેમ નથી એટલો. કુલ્ફી ભાવે મને. કુલ્ફીમાં પણ એકાદ બે પીસ ઓલી હોય ને રાઉન્ડ કાપેલા માટલા કુલ્ફીને, એમાં એક બે પીસ ખાધા બસ સંતુષ્ટ થઈ જાઉં. બાકી મને સ્વીટવાળા નહીં હો ને ભાઈ, મેં તીખાવાળો મને શાક રોટલી તીખી એટલે 4 વાર કદાચ શાક લઈશું. તો એવું બહુ કંઈ કદાચ નથી આવતું મારા લાઈફમાં ખાવાનું. પણ હા, હું ખાવાનો શોખ, કેમ કે મેં ચાય કોફી નહીં પીતા મેરે ભાઈ મેં, તો હું ખાવાનું તો એમ તો શોખીન છું, પણ લેકિન वो બ્રેકેટ बनाया मैं कुछ જે પસંદ ચીજ ખાઉં છું. મુંબઈમાં રહો છો, વડાપાઉં? हाँ, वड़ा पाव एनी टाइम. इंडियन प्योर आइटम है अपना. वड़ा पाव, समोसा पाव एनी टाइम. ये अद्भुत वस्तु છે. પણ હા, લિમિટેડ, કેમ કે હેલ્થ કે હિસાબ से देखना पड़ता है. પણ ક્યારેક ક્યારેક બિંદાસ. ઓકે, શીખી પણ ગયા, ડબિંગ આર્ટિસ્ટ બની પણ ગયા. હવે કામ કેવી રીતના મળશે? એના માટે પહેલાં તો તમે કંઈ પણ અલગ કઈ દિશામાં છો એ નિર્ભર કરે. તમે ગુજરાતના કોઈ શહેરમાં છો કે એવું કંઈક છે, या पैन इंडिया कहीं पे भी हैं आप, तो आपको लोकल पहले कुछ ना कुछ R&D करना पड़ेगा, ढूंढना पड़ेगा. पहले इंटरनेट के ज़रिए ट्राई करें. प्रकार की चीज़ें इंटरनेट से होती है. बहुत सारे फेसबुक पेज, इंस्टा पेज, लिंक्डइन, बहुत सारे पेजेस, वहाँ आपको कोशिश करनी होगी. अगर सही दिशा में कहीं आप कनेक्ट हो गए तो वहाँ से काम मिलता है, जो आप अपने लोकल होम सेटअप पर करके आप मेल कर सकते हैं. અથવા તમે તમારા લોકલ શહેરમાં કોઈ પણ સ્ટુડિયોઝમાં જાઓ, રેડિયો ચેનલમાં જાઓ કે એવી જગ્યાએ ક્યાં પણ વિઝિટ કરો. મારું તો એ માનવું છે, ઘણી જગ્યાએ હજી કેબલ પ્રથા પણ ચાલે છે. કેબલવાળા એ હોય છે, કા વિડીયોગ્રાફર્સ હોય છે, એવા બધા હોય છે, શૂટ કરતા હોય છે. તો उनको जाके मिलना चाहिए, કેમ કે નાની મોટી જે દાંત ઓલું ચશ્માની દુકાન છે, જ્વેલરી શોપ છે, કપડાની દુકાન છે, એવી બધી કંપની, એવી બધી શોપની એડ બનાવતા હોય છે લોકલ ચલાવવા માટે, ક્યાંક ચલાવવા માટે, इंस्टा पर रील चलावવા માટે प्रोफेशनली शूट करता હોય છે. शूट करने के लिए वो 1500-2000 में शूट कर देगा, एडिट करके दे देगा. तो એમાં માત્ર તમે ભલે ઓછા પૈસા આપો, એક વોઇસ ઓવર પણ નખાવો, एकदम कमर्शियल फील आएगा एंड में. જેમ LICમાં LIC जिंदगी के साथ भी, जिंदगी के बाद भी, तो कमर्शियल फील आपे तुमने. उनसे किसी से मिले. आजकल बहुत सारे ऐसे जो इंस्टा रील बनाते हैं, आवा ग्रुप बनाओ, આવું કંઈક કરો. કોઈ પણ દુકાનને અપ્રોચ કરો કે આમ છે, કરી દઈશ, સંભળાવો કરીને. આવી રીતના બાટલીમાં ઉતારો, ધીમે ધીમે બાટલીમાં ઉતારો. એટલે આ શબ્દ કોઈને હર્ટ થઈ જશે, પણ ये कलाकारी, क्योंकि जब तक उनको दिखेगा नहीं, बिकेगा नहीं, समझेगा ही नहीं कि चीज़ क्या है. હું વોઇસ ઓવર કરું છું, હું ડબિંગ કરું છું, હું તમારા એડ માટે આ કરી, એ બધું શું, એ બધું કાંઈ નહીં જોતું, અમારે બહુ સારું ચાલે છે. હા, અરે તું આને સમજાવી દે, હા તમે જાઓ, એમ કહી દેશે દુકાનમાં, તમારી કંઈ વેલ્યુ નહીં રાખે. आपको सीधा दिखाना है कि ये चीज़ है, ये मैं कर सकता हूँ, आपको दे सकता हूँ. આ મેં કર્યું છે, હું આ કરી શકું. હા, સંભળાવો, પ્રોફેશનલ સીધા. તો એમ કરી શકો. કેમ આ બધું હું આમ જ હવામાં નથી કહેતો, મારા અમુક સ્ટુડન્ટે કર્યું પણ છે, જે રાંચીમાં છે, જે એક નાગપુરમાં છે, એવા સ્ટુડન્ટો પણ જે લોકલ સ્તરે કામ કરે છે. આ રીતે જે લોકોએ જગ્યા બનાવી લીધી, નાનું નાનું કરે રાખે, એક વીઓ કા ઉनको ભલે 1000 રૂપિયા મિલતા है, 2000 તમે મિલતા વચ્ચે હોમ સેટઅપની વાત કરી, તો એમાં શું શું હોવું જોઈએ? બેસિક એક સારું માઇક હોવું જોઈએ. હવે સારા માઇકની કોઈ એકચ્યુઅલી કોઈ ડેફિનેશન નથી, પણ हाँ, बहुत सस्ता में माइक, मैं तो कहूँगा ज़्यादा खर्चा ना करे, जुगाड़ करे. अगर बहुत बेसिक हो रहा है, किसी के इंस्टा की चीज़ के लिए हो रहा है, तो फ़ोन में करो. फ़ोन में घણા એપ્લિકેશન્સ હોય છે, એમાં સારી રીતે કરો.
ધાબળો ઓઢીને ગોદડું ઓઢીને કરો, જેથી પ્રકારના અવાજો જતા રહેશે, નોઇઝ કેન્સલેશન થઈ જશે. એમાં મસ્ત રેકોર્ડ કરો, સરસ મજાનો. આમ ગળીને નહીં કરવાનું, અંદર ઘૂસીને. એટલો ફોન દૂર રાખવાનો, મસ્ત આડો રાખવાનો. સામે રાખશો, આમ ફોન સામે રાખશો તો બ્લો આવશે, કેમ કે સામે માઇક હોય. બ્લો એટલે ભ ભ છ એર આવે ઓકે થાય માइक पर. जो हम लोग शोज़ में या कहीं जाते हैं तो देखते हैं, આમાં सुनते हैं. થાય આવી રીતના हाँ, तो ये आवश्य, तो वो नहीं चाहिए. तो आपको थोड़ा ये करके बोल डालो, तो थोड़ा ये करके क्रॉस करके बोल डालो. अच्छा रिकॉर्ड होता था अगला. मैं कई बार कुछ एप्लीकेशन से रिकॉर्ड करके मैं चैनल के लिए करेक्शन भेजता हूँ चैनल में, तो ચાલી જાય. ચાલી જાય. અદ્ભુત હોય છે. વેવ ફોર્મેટ આપે છે, હાઈ ક્વોલિટી MP3 આપે છે, ચાલ જાતા है. તો એ તમે કરો, સાંભળો, પોતાની જાતને રિપેર કરો, अपने कान को टीचर बनाओ. देखते हो ना सब कुछ और बोलते हो ना अरे वाह મસ્ત છે, સાંભળો છો અને કહો છે અરે યાર ખરાબ છે, તો તમારી આંખ અને કાન તમારે જજમેન્ટ માટે અદ્ભુત છે. તો તમે સાંભળો અને તમે જ નક્કી કરો, સૌથી અદ્ભુત સર્વશ્રેષ્ઠ વસ્તુ બનાવો, લોકોને દેખાડો. આ ફિલ્ડમાં કેટલી કોમ્પિટિશન છે? હવે કોમ્પિટિશન છે, પણ હવે એવું છે કે તમારે તમારી જગ્યા યુએસપી બનાવવી પડે. યુએસપી એટલે કુછ સિર્ફ ડબિંગ કરો નહીં, स्क्रिप्ट આપીને તમે વાંચી ગયા, डबिंग करो, परफॉर्म करो, वो नहीं. कुछ थोड़ा अलग तुम में कुछ होना चाहिए. कां तो તમે स्क्रिप्ट ने વધારે सारी करी શકો, कैरेक्टर को और बेहतर बनाने के लिए आप स्क्रिप्ट में भी चेंज कर पाते हो अगर अच्छे से, तो यूएसपी है. अगर आप उस कैरेक्टर को माइंड ब्लोइंग एफर्टलेसली निभा पाते हो तो भी एक कलाकारी है. તો ઘણું બધું હોય છે. તો યુએસપી લાવો પોતાની કંઈક અલગ, અને અચ્છે ઇન્સાન બનો. સારા માણસ હોય તો પહેલાં વિચારશે કોઈ. સારા આર્ટિસ્ટ ઘણા મળી રહેશે, પણ સારા માણસ નથી મળતા જલ્દી. એટલે કાસ્ટિંગ દરમિયાન ઘણીવાર એ પણ જોવામાં આવતું હોય કે હા ચલો इसको बुला लो, ये इसके साथ अच्छा ट्यूनिंग है. ट्यूनिंग એટલે दोस्ती यारी नहीं, ये इसको कहेंगे कुछ तो वो समझेगा. કામની ટ્યુનિંગ. डायरेक्टर कहीं कहेशे तो ये सांभळशे, एम नहीं कहे नहीं अरे अच्छा है बढ़िया टेक है, एक बार 2 बार सुन देख तेरे को मज़ा आएगा. एम नहीं, मेरे को क्या मज़ा आएगा, डायरेक्टर हूँ, मेरे को नहीं मज़ा है, वापस ले 1 मोर, એમ થવું જોઈએ. અને ઓલો તરત લે. હા, એટલે ઓલો આર્ટિસ્ટને ઓકે સર આપકો ક્યાં चाहिए, डायरेक्टर्स एक्टर बनो, आपको क्या चाहिए. तो હોય છે ઘણું. તો अच्छे इंसान बनो, वर्सेटाइल आर्टिस्ट बनो, वर्सेटाइल. आप एनिमेशन भी कर पाओ, फिल्म भी कर पाओ, कार्टून भी, रेडियो भी कर पाओ, દરેક પ્રકારની વસ્તુ હીરો કરો. લિક્વિડ ફોર્મમાં બનો. હા, તમને જે વાસણમાં નાખે એ તમારો શેપ બની જાય. તો વર્સેટાઇલ બનો. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસની કેટલી સિઝનમાં અને કેટલા કેરેક્ટરનું તમે? મને યાદ નથી, અલગ અલગ કર્યું છે મેં. કોઈ બહુ એમાં વન ઓફ લીડ કે એવું કંઈ નથી કર્યું. હંમેશા સપોર્ટિંગ કર્યા છે, ઇન્ટરેસ્ટિંગ કર્યા છે. ઓલો કેવિન હાર્ટનો એક સીન હતો, એ સુપર હિટ હતો. એ ફિલ્મમાં કંઈક 2 કે 3 સીન છે, પણ આ ભાઈ આપણું આવું છે કે સિગ્નેચર મારી જાય રાજેશ કાવા, એટલે એવું થઈ જાય. એ જ છે ને, મજા આવે. પણ એ જ કારીગરી છે મારું. છાતી મારી ઠોકીને USP કામ કરો છો નહીં? હા, એ મારી યુએસપી એ છે કે અગર કાસ્ટ કિયા તો એને ખબર છે કે આ 4 સીન હોય કે 40 સીન હોય, આ ખાઈ જશે. એટલે બાકી લોકો કરતાં કદાચ એક જ સિરીઝમાં સમજો કે 5 લીડ હોય કેરેક્ટર્સ, 4 પણ સારા આર્ટિસ્ટ છે, એ કરી ગયા. પણ હું જે કરીશ ને થોડું અલગ સાઉન્ડ કરશે, કેમ કે હું બહુ કેઝ્યુઅલ ડબ કરું છું. હું ડાયલોગ ડિલિવર નથી કરતો, હું બોલું છું, પરફોર્મ કરું છું. अच्छा मैंने उसको कई बार बोला लेकिन वो समझता नहीं, तो मैं क्या करूँ. तेरे को क्या लगता है वो इस बारे में सोचेगा. આ રીતે હું પરફોર્મ કરું છું. એટલે લોકોને એમ લાગે કે વાતો કરે છે, કસ્ટમાઇઝ ફીલ થાય લોકોને. ડાયલોગ ડિલિવર નથી કરતો હું. તેરે કો ક્યા લગતા હૈ વો ઇસ બારે મેં સોચેગા. એ આટલું બધું હું કેઝ્યુઅલ દેતા હું મેં. તો એ કેઝ્યુઅલ એક્ટર પણ કેઝ્યુઅલ એક્ટ કરે છે. કોણ એક્ટિંગ કરે છે આજે? બહુ જ નેચરલ બોલ ડાલો. એમ કે તમે અત્યારે કોઈ મોટા કાસ્ટિંગ ડિરેક્ટર પાસે ઓડિશન દેવા જશો એક્ટિંગમાં, मुकेश छाबड़ा के कोई, सर एक्टिंग बिल्कुल नहीं चाहिए, बस आप इसको एक नॉर्मल बॉडी लैंग्वेज के साथ बोल डालो. एम कैश બોલો, બસ બોલો. એની પાછળ કાંઈક તો કારણ છે ને, એના કારણે પબ્લિક કનેક્ટ થાય છે એ વસ્તુ.
હા હોય છે એક્ઝેજરેટ કરવાવાળા કેરેક્ટર જે લાઉડ હોય છે થોડા અલગ, પણ એમાં એક બ્રેકેટ બનાવવું પડે તમારે કે કેટલું લાઉડ ને શું. માર્વેલની સિઝનમાં માર્વેલની ફિલ્મો ઘણી ડિઝનીની ઘણી વોર્નર બ્રધર્સની ઘણી બધાની કરી છે, તો બધામાં અલગ અલગ એટલે માર્વેલની સિઝનમાં કોઈ એક કેરેક્ટર માર્વેલની સિઝન તો નહીં, એટલે માર્વેલની ફિલ્મો ઘણી કરી છે. માર્વેલનું સુપર હીરો એટર્નલ્સનો કિંગો હું છું. કિંગો નામ છે સુપર હીરોનું, માઇન્ડ બ્લોઈંગ એક્ટર છે. એનો કોઈ ડાયલોગ એનો કોઈ તો એવો નોર્મલ વોઇસ જ છે, એનો કાંઈ ડાયલોગ નથી ખબર, યાદે નથી. પણ હા બોલાય એવા ડાયલોગો હું બોલીશ, જેમ કે તારક મહેતા કા છોટા ચશ્મા વિશે કંઈ ખબર છે? એનિમેશન એનિમેશન જેઠાલાલ જેઠાલાલ સુપરહિટ શો, એનિમેશન છે ઓલરેડી સુપરહિટ શો, એટલે તમારે જવાબદારી વધી જાય પાછી અહીંયા. તો એમાં જેઠાલાલ હું કરું છું, તો નેટફ્લિક્સ પર છે અને બાકી કદાચ પ્લેટફોર્મ પર હશે. તો જે એક માઇન્ડ બ્લોઈંગ કેરેક્ટર છે એને તમારે જીવવાનું પાછું તો અઘરું છે એક તો. क्या है पिताजी, वो क्या मैं गिरा नहीं, वो तो क्या उतरने का स्टाइल है मेरा. अरे भिड़े, अरे बबीता जी, वाह क्या आपको देखता हूँ तो ये सूरज चांद सब है. તો એ ગોળીને પી જવાની મજા આવે. દિલીપભાઈ પણ મળ્યા હતા, એમને ખબર છે હું કરું છું. હા એ કે મસ્ત કરો છો રાજેશભાઈ તમે, તો એમને જોઈને શીખ્યા છે એટલે મજા આવે. પણ આ એક્સેન્ટ ગુજરાતી અને મારું ઓલું જે સર્ટિફિકેટ હે ભાઈ એ અલગ છે. હવે બંને ગુજરાતી જો, હવે ડિઝાઇન કર તમે કઈ રીતે કરો એના પર એ નિર્ભર કરે. સર્ટિફિકેટ હે ભાઈ એ જેઠાલાલવાળું ગુજરાતી નથી એક્સેન્ટ. મારે વચ્ચેનો એ જ સવાલ હતો કે તમે કઈ રીતના બધું મેનેજ કરો છો? એ તો થોડું થઈ જાય છે હવે. કેમ કે તમે કહો છો કે ટાઈમ નથી મળતો, ના તો મેનેજ કઈ રીતના કરવું? એ મગજ કંઈક એવું છે ઘડેલું એવું. ઓબ્ઝર્વેશનનો કમાલ ખરો. ઓબ્ઝર્વેશનનો ભયંકર કમાલ, ચારે દિશામાં ખેંચી જ લઉં, બધામાંથી કાંઈ ને કાંઈ મળી જાય તો પકડી લઉં, એને ક્યાંક ને ક્યાંક નાખતો હોઉં છું, બસ એ જ છે. ઓબ્ઝર્વેશનનો કમાલ એનિમેશનમાં કઈ રીતના તમે યુઝ કરો? આળસું બનાવવું છે, ઢીલો બનાવવું છે, ફાસ્ટ બોલાવવું છે, સ્લો બનાવવું છે, તોતળું બનાવવું છે, હકલાને વાલા બનાના હે, એ સારી ચીज़ है. मैं ना ऐसा बोलता આવું હોય, मैं देखना मैं ऐसा करूँगा ना, ऐसा करूँगा तो वैसा करूँगा. આવા હોય છે. તો બહુ પ્રકારના કેરેક્ટર તમે કઈ રીતે ડિઝાઇન કરો. મેં તોતળું કેરેક્ટર આપ્યું છે ડિઝની માટે. હવે તોતળું બોલો એવું તોતળું જે તમને દરેક લાઈન સમજાઈ જાય. હા देखना तू इतना मस्त जूता पहन के आया, लेकिन मेरे को ऐसा कभी कभी लगता है તો એ બોલે છે બધું સમજાશે પણ તોતળું બોલશે. તો કયા શબ્દ તોતળા કરવા કયા નહીં એ થોડું ટેકનિક હોય, એ બધું સમજવું પડે. સાઉથની ફિલ્મો હોય કે અધર લેંગ્વેજની કોઈ પણ ફિલ્મો હોય, એને જ્યારે તમે હિન્દી ડબ કરો છો અને અમે જોઈએ છીએ ત્યારે એવું લાગે કે કટ ટુ કટ તમે ડબિંગ કરેલું છે. આટલું પરફેક્શન કેમ અને કેવી રીતના આ બધું મેનેજ? એમાં ઘણીવાર એમ થતું હોય કે જે બોલ્યા છે એ ટ્રાન્સલેશન નથી હોતો, એ ઓલ ક્રેડિટ ગોઝ ટુ ડિરેક્ટર અને અમે લોકો મળીને લાઈન બનાવીએ, અમે લાઈન બદલી નાખીએ. જે હોય છે તમિલ કે તેલુગુ એનો અર્થ નથી હોતો એ હિન્દીમાં જે બોલીએ છીએ. મિનિંગ સેમ હોવો જોઈએ. સેમ નહીં, સિચ્યુએશન સેમ હોય છે, મિનિંગ એ બદલી નાખીએ છીએ અમે લોકો. અમે દિશા સાચી રાખીએ છીએ, એની કહેવત હોય કે એની લાઈન હોય એ બદલી નાખીએ, એને હિન્દી કોમેડીમાં લાવીએ. તો એણે જો નોર્મલ પૂછવું હોય, હા તો કે એટલે નોર્મલ જતો હોય અને એમ લખ્યું હોય કે मैं रात को आऊँगा, हाँ मैं जा रहा हूँ रात को लौट आऊँगा, નોર્મલ લાઈન આમ લખી હોય. પણ હું આ નહીં બોલું કેમ કે આ બોલીશ તો મજા નહીં આવે પબ્લિકને. મેં જા રહા હું લौट के आ जाऊँ, એવું કંઈક કેરેક્ટર છે, એવું કંઈક છે સિચ્યુએશન, તો ઠીક છે બોલી જઈશ. પણ આ વિચિત્ર મેં ડિઝાઇન જ કેરેક્ટરને ડિઝાઇન વિચિત્ર કર્યું છે, તો હું એમ બોલીશ કે બહાર મેરે બાપ કા બંગલા થોડી ના હૈ, આ જાઉંગા ના. તો એ પબ્લિકને મજા આવે સાંભળવાની કે હા गर्लफ्रेंड का घर थोड़ी है मैं सोने जाऊंगा, लौट आऊँगा मैं, तो सड़क पे थोड़ी सोऊंगा लौट आऊँगा. તો આ કંઈક વિચિત્ર આખું જે તમે બનાવતો હોય કેરેક્ટર ડિઝાઇન, તો ગુજરાતી એક્સેન્ટેડ જે હું કરતો હોઉં સાઉથ માટે, એ સુરી સંતાનમ વડેવેલું માઇન્ડ બ્લોઈંગ એક્ટર્સ છે સાઉથના,
રેડ્ડી સર, તો આ બધાને મેં જે ડબ કર્યા છે, એક તો એ જ માઇન્ડ બ્લોઈંગ છે પોતે પરફોર્મર તરીકે. તો રોબોટ આઈ લિંગા રોબોટમાં તો શંકર સરે પોતે અપ્રૂવ કર્યો હતો. પછી શંકર સરે એ જ એક્ટરને આઈમાં કાસ્ટ કર્યો. તો આઈ માટે ત્યાંથી જ ઉપરથી મેલ આવી ગયો कि राजेश कवा को ही कास्ट करो इसके लिए वॉइस एक्टिंग में, डबिंग में भी. तो ઉપરથી જ કાસ્ટિંગ એ થઈ જાય, કેમ કે આઈમાં મેં રોબોટમાં મેં સારું કર્યું રોબોટનું ડિરેક્ટરના હિસાબે. જાણવું છે મારે કે રોબોટમાં જે રજનીકાંત સરના 2 લેબ આસિસ્ટન્ટ છે, એમાં કોમેડિયન છે. એ એક્ટરની શરૂઆતી ફિલ્મ છે, એના પછી એ એક્ટર તો બાપ બની ગયો. અને એ એક્ટરની મારી પણ એ પહેલી પિક્ચર ડબ કરી હતી મેં. તો એમાં જે લેબ મારી પહેલી, એટલે એ એક્ટર માટે પહેલી પિક્ચર. એ એક્ટર માટે, હા. તો એમાં અચ્છા તું रोबोट है तो सब कर पाएगा, अच्छा हमारी तरफ बिरयानी खा पाएगा, हैं हमारी तरह ऐसे दीवार पे सूसू करते हुए अपना नाम लिख पाएगा, आया बड़ा रोबोट है सब करेगा. તો એ જે એક્ટર પર એવો ચોંટી ગયો, માઇન્ડ બ્લોઈંગ, કે પછી એક્ટરને મેં ડબ કર્યો ઘણી ફિલ્મો, અખંડ, આઈ, લિંગા, સિંઘમ, ચેન્નઈ જઈને ડબ કર્યું, બધી મુંબઈમાં. તો એવું થઈ જાય છે કે એક કલાકારનું તમે ડબ કર્યું છે, હા, ચોટી ગયું છે, તો હરેક જગ્યાએ જ્યારે હિન્દીમાં ડબ થાય ત્યારે તમારે જ કરવાનું. પ્રોડ્યુસર ઈચ્છે ત્યારે થઈ જ જાય. પ્રોડ્યુસર ના ઈચ્છે, કાં તો બજેટ ના હોય, કાં તો કંઈ બીજું કારણ હોય, તો એ લોકો રિપ્લેસ કરે. બજેટ વગરના પણ કામ કરી લો છો? સંબંધ ઘણીવાર ઇમ્પોર્ટન્ટ હોય છે મારા માટે. 2 વસ્તુ, હવે તો આટલા વર્ષ પછી 2 જ વસ્તુ જોઉં છું. કાં તો મને જે કામ ગમે છે એ કરું છું, કાં તો મને જે વ્યક્તિ ગમે છે એની સાથે કામ કરું છું. બધું નથી કરતો. ના બોલતા શીખી ગયો 2015 પછી, અને એનો ઘણો ફાયદો થાય. ફેમિલીમાંથી કોઈ જ નહીં આ ઇન્ડસ્ટ્રીમાં? એટલે અમારી ફેમિલી જ છે. હવે ફેમિલી પહેલાં કોઈ નહીં એમ. પહેલાં કોઈ જ નહીં. ત્યારે આ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે આમ તકલીફ પડી હતી ખરા? મેં શરૂઆત એક્ટિંગથી કરી હતી, તો એક્ટિંગમાં બેકસ્ટેજથી કરી હતી. તો એમાં બેકસ્ટેજ તમને ખબર છે, સામાન્ય ભાષામાં સ્પોટ બોય જે ફિલ્મી લેંગ્વેજમાં કહેવાય, એ બેકસ્ટેજ એટલે આર્ટિસ્ટને પાણી પીવડાવો, કપડાં, સીન, એન્ટ્રી, આ તે બધું યાદ દેવડાવો, બધી હેલ્પર તરીકે. તો એ કર્યું મેં 2-3 વર્ષ કર્યું. ગાળો ખાધી, ચપ્પલ ખાધા, બધું કર્યું. તો એ શીખવાનો પીરિયડ હતો. થિયેટરના એક ડિરેક્ટર જે હજી પણ યાદ છે, કમલેશ મોતા, જે હવે નથી રહ્યા, એમની સાથે માઇન્ડ બ્લોઈંગ પ્લે કર્યા છે. અને નરસૈયાનો નાથ, જેમાં અમે કેટલા આર્ટિસ્ટ હતા. મ્યુઝિકલ પ્લે હતું, કદાચ 35. એમાં ધર્મેન્દ્ર હતું, આપણો ગોહિલ, ફંટર, આપણો મિત્ર છે બધા, અદ્ભુત સાથે હતા અમે લોકો. અમે સાથે કસુંબોમાં અત્યારે, તો સાથે જ હતા અમે લોકો. તો ઘણું અદ્ભુત કરીશ, એક્ટિંગ પણ કરીશ હું, પણ કંઈક એવું સાચું ને સારું આવે ત્યારે. 1-2 ફિલ્મની સ્ક્રિપ્ટ પણ સાંભળી હતી મેં, મજા નથી આવી એટલે ન કરી. હિન્દી, ગુજરાતી હોવાનો કેટલો ગર્વ થાય છે. એ તો અખંડ છે યાર, એ તો લોહીમાં છે. ઘણી બધી વસ્તુ એના કારણે મળી છે. આ મારું ક્રાફ્ટ છે, મારું મગજ છે થોડું અલગ જે ચાલતું હોય, એ પણ બધું ગુજરાતી હોવાના કારણે મળ્યું છે, મારું એ માનવું છે. તો આપણી ભાષા, આપણી ભૂમિ જે છે અદ્ભુત છે. ઇમોશનને સ્વિચ ઓન સ્વિચ ઓફ, આ પ્રક્રિયા વિશે થોડું મારે જાણવું છે. આના માટે તો ઇનબિલ્ટ વોઇસ એક્ટિંગ તમે કરી હોય અને થોડા પ્રો બનો તો જ થઈ જશે, નહીંતર થશે પણ આર્ટિફિશિયલ થશે. કારણ કે તમે સેકન્ડે તત્કાલ. હા, કેમ કે એક સીનમાં હસ્યો છે તો બીજો. હવે આની માટે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સંભળાવું. રિતિક રોશન મને ગમે એક્ટર તરીકે. રિતિક રોશન છે, અભય દેવલ છે, કે અમુક લોકો. તો રિતિક રોશનની ડબિંગ જોવા બેઠો હતો એકવાર હું, ક્રિશમાં. હા, તો રિતિક અંદર હતો, ડબ કરતો હતો. તો એની અલગ સ્ટાઇલ છે, એ વિશે વધારે નહીં કહું, પણ એણે ડબ કરી નાખ્યો સીન. પછી એક સીન થઈ ગયો, સુપરસ્ટાર છે ભાઈ, તો સીન થઈ ગયો. પછી બીજો સીન જે આવ્યો ને ઓર્ડરમાં ફિલ્મનો ડબ કરવા માટેનો, તો એ સીનમાં સ્ટાર્ટિંગમાં જ લાફ્ટર હતો કંઈક હતો. તો એ સીન થોડુંક જોયા ને પછી નો લાફ્ટર્સ ટુડે, એ સીન ડબ ન કર્યો એણે.
એણે પછી નેક્સ્ટ સીન એનો જે ઈચ્છા હોય એ કર્યો. તો એ મૂડ છે, આર્ટિસ્ટ છે, એક્ટર છે, એની ઈચ્છા. પણ અમે લોકો તો એવા બંધાયેલા છે કે અમારે તો ફિલ્મ કરવાની છે તો બેક ટુ બેક જે સીન આવે એ જ કરવાના છે. હું ના કહી શકું એ સીન નહીં इसमें रो रहा है, માર છે, ભગાડ છે, મંદાત. તો અમારે બેક ટુ બેક જે છે એ તો ये અહીંયાથી સીધા અહીંયાથી તરત તત્કાલ સીધું उसको छोड़ूंगा नहीं बस एक बार તો તત્કાલ જો એટલે જો મારી આંખ પણ ભીની થઈ ગઈ ખાલી એટલું મેં કર્યું રોયો એમાં. એટલે એ ઇમોશન છે, બસ યુ હેવ ટુ તત્કાલ સ્વિચ કરી શકો તમે જો અંદર એ છે તો, પણ નેચરલ હોવું જોઈએ. ઘણો બધો મસાલો છે. ભયંકર છે. કરિયાણાની દુકાન છે, જે માંગો એ મળે. ગોદામ છે, તો સપ્લાય ત્યાંથી થાય છે. અત્યારે જેટલા પણ દર્શક મિત્રો સાંભળે છે હમ. એમાંથી ઘણા બધાને ડબિંગ ઇન્ડસ્ટ્રીમાં આવવું છે આગળ, એમના માટે એક ટિપ્સ, એક સંદેશ. પહેલાં તો આ ક્રાફ્ટ ઇઝી ના સમજો અને ચેલેન્જ માનીને સ્વીકાર કરો અને શીખો, સમજો, વિચારો, રિસર્ચ કરો, ભાષા પર કામ કરો અને વોઇસ એક્ટિંગ પર કામ કરો અને પછી બાકી બધી વસ્તુ વિચારો. मैं ये वीडियो कर लूँगा એમ તત્કાલ ના હોય, મેં કોન સા માઇક ખરીદું એમ ના હોય. ઘણી બધી શરૂઆતની વસ્તુ છે એ પહેલાં પાર કરો પછી થતું હોય છે. તો સ્ટેપ બાય સ્ટેપ જવું જોઈએ મારા હિસાબે. અને હું કરી લઈશ તો થઈ જશે એ પણ નહીં માનવાનું. કરીશ, મહેનત કરીશ અને થશે, એના વિશે વિચારો. અને આ થઈ જશે, હું કરીશ, આ જો હું કોર્સ કરું, શીખી જઈશ તો હું મને કામ મળશે, એમ પણ ન હોય. પહેલાં સાબિત કરવું પડે પોતાની જાતને તમે કરી શકો છો કે નહીં, અને સામેવાળાને પણ વિશ્વાસમાં લાવવા પડે કે હા હું કરી શકું છું. ये मैं करूँगा मैं तो मेरे को कितना पैसा मिलेगा એ પણ પહેલાં ના વિચારો. પૈસા છે માતાજીની કૃપાથી, આમાં બધું છે, પણ પહેલાં નથી. તમારે સાબિત કરવું પડે, તમારે જગ્યા બનાવવી પડે, યુએસપી બનાવવી પડે. तो તમે સારી જગ્યા બનાવશો, ઠીક ઠાક अच्छे इंसान अच्छा काम करने लगोगे तो प्रॉपर 6-8 મહિનામાં તમે ઠીક ઠાક સારો અમાઉન્ટ કમાવા લાગશો, વર્ષભરમાં જ. પણ હા, તમારે આ જે મેં પોઈન્ટ્સ કીધા ધ્યાનમાં રાખવા પડે. આપનો ખૂબ ખૂબ આભાર કે તમે એક માખણમાંથી વાળ કાઢી એવી રીતના આરામથી અમારા સ્ટુડિયો પર આવી ગયા, એ બદલ આપનો દિલથી આભાર. થેન્ક યુ સો મચ ભાઈ. અને બસ સરસ કામ કરો છો, આવી રીતના કરતા રહો, ફૂલ પાવર. થેન્ક યુ.